આવ્યા અક્ષરધામથી અવનીમાં ઐશ્વર્ય મુક્તો લઈ, શોભે અક્ષર સાથ સુંદર છબી, લાવણ્ય તેજોમય. કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી, સહજાનંદ કૃપાળુને નિત નમો સર્વાવતારી હરિ. શોભો સાધુ ગુણે સદા સરળને જગતે અનાસક્ત છો, શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપા તણુ પાત્ર છો. ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જછો, નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જ વંદુ અહો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. એક પ્રસંગે પરમ પૂજ્ય સ્વામી શ્રી ત્યાં કૃષ્ણજી અદાની દેરીએ પ્રદક્ષિણા કરતા હતા, ત્યારે સાહજિક જ સંતોમાંથી વાત થઈ કે આ એ જ જગ્યા છે જ્યાં પરમ પૂજ્ય યોગીજી મહારાજે પોતાનું હૃદય અમૃત એ લખેલું, જે આજે આપણને યોગી ગીતા સ્વરૂપે પ્રાપ્ત થાય છે. એ સ્થાન પણ ત્યાં સંતોએ દેખાડ્યું. દેરીની બાજુમાં જ એક માળનું મકાન છે, ત્યાં બાજુમાં દાદરો છે. ઉપર ચડતા નીચેથી લગભગ 7મું કે 8મું પગથિયું, ઉપરથી 4થું કે 5મું પગથિયું. ત્યાં યોગીજી મહારાજે આમ ઉભળક પગે બેસીને સાહજિક જે પોતાને હૃદય અમૃત ઠાલવ્યું, એ જે આપણને સૌને યોગી ગીતાના સ્વરૂપે પ્રાપ્ત થયું છે. એમ કરતા કરતા આગળ વાત ચાલી કે પરમ પૂજ્ય સ્વામી શ્રી એટલે પ્રમુખ સ્વામી મહારાજનું પણ આવું હૃદય અમૃત જો આપણને પ્રાપ્ત થાય એમના શબ્દોમાં, તો બહુ સારું. જેમ યોગીજી મહારાજનું લેખિત સ્વરૂપમાં પ્રાપ્ત થયું, એમ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું પણ લેખિત સ્વરૂપમાં પ્રાપ્ત થાય તો બહુ સારું. એવો એક વિચાર ત્યાં સૌને થયો. પછી સ્વામીશ્રી ઉતારે પધારે એટલે સંતોએ આ બધી વાત સ્વામીશ્રીને કરી. સ્વામીશ્રીએ તો પહેલા તો વાત ટાળી દીધી કે જે કંઈ બધું કહેવાનું છે ગુણાતીતાનંદ સ્વામી શાસ્ત્રીમાં યોગીજી મહારાજે બધું કહેલું જ છે. બસ સંતોએ બધાએ બહુ આગ્રહ કર્યો કે સ્વામી આપના શબ્દોમાં જોઈએ છે. સ્વામી કે આપણા શબ્દો મહારાજ અને જોગી મહારાજ કરતા ક્યાં જુદા છે. ફરી વખત એમણે કંઈ એવો રિસ્પોન્સ ના આપ્યો, પણ સંતોએ બહુ આગ્રહ ચાલુ રાખ્યો. સ્વામીશ્રી તો કંઈ એવી મુખ સંમતિ જેવું પણ કદાચ નહીં હોય, પણ પહેલા બધાને નક્કી થયું કે આપણે પ્રશ્નો તો તૈયાર કરો, કે જે પ્રશ્ન રોજિંદા જીવનમાં ગ્રહસ્થ હરિભક્તોને સાહજિક જ નડતા હોય અથવા તો ઉદ્ભવતા હોય, એ પ્રશ્નનું લેખિત સ્વરૂપમાં સ્વામીશ્રી પાસેથી માર્ગદર્શન મેળવવું એવું નક્કી થયું. એટલે એમ કરતા કરતા લગભગ 70-80 જેટલા પ્રશ્નો લખવામાં આવ્યા. સ્વામીશ્રી પાસે પહેલી વખત એ પ્રશ્નની રજૂઆત થઈ ત્યારે સ્વામીશ્રીને જરા આમ એવું લાગ્યું કે બધી વાત મહારાજે ગુણાતીતાનંદ સ્વામી વચનામૃત સ્વામીની વાતોમાં કરી જ છે, ક્યાં આપણે બીજું કરવાનું છે. સ્વામીને બહુ આગ્રહ કર્યો, સ્વામી કે યોગી મહારાજે બધું યોગી તેમાં લખ્યું જ છે, આપણે ક્યાંથી જુદું કંઈ કહેવાનું છે. ફરી સંતોએ બહુ આગ્રહ કર્યો અને સ્વામીને કીધું, બાપા આ 2 પ્રશ્નોના ઉત્તર આપના શબ્દોમાં જોઈએ છે. કારણ કે તે વખતે સ્વામીને એમ કહીએ કે 70-80 પ્રશ્નોના ઉત્તર આપે લખવાના, તો એ પ્રોજેક્ટ ચાલત જ નહીં આગળ. કે બાપા 2 પ્રશ્નો છે, આપ લખી આપો ઉત્તર. એ સ્વામીને એમ થયું કે આ 2 હશે. સ્વામી એમ જોયું ને ઉત્તર લખી આપ્યા. પછી પાછું 2-4 દિવસે સ્વામીને 1-2 પ્રશ્નો આપવા લખવા માટે એવી પદ્ધતિ શરૂ થઈ. એટલે કંઈક સાંજે સભામાં જવાનું હોય, આમ લઘુ પાણી કરીને બહાર આવ્યા હોય અને 2-3 મિનિટની વાર હોય, જેમ નીકળવું હોય ત્યારે સ્વામીને કે બાપા એક પ્રશ્નનો ઉત્તર લખવાનો છે. સ્વામી સહેજ એમ સભાના મૂડમાં હોય, જવું હોય એટલે લખી આપે તરત, બીજી કોઈ વાત ના કરે.
રાત્રે પત્ર લેખન કરતા હોય 10, 20, 10, 25 થઈ હોય, 10:30 ઊભા થવાનો ટાઈમ, એ વખતે સ્વામીને પાછા 1-2 પ્રશ્નો આપે. ધર્મચરણ સ્વામીને આપી રાખ્યા હોય કે પત્રો પતે પછી બાપાને આપજો, એટલે પછી તે વખતે આપે ત્યારે પાછા સ્વામી 1-2 પ્રશ્નોના ઉત્તર લખે. પછી પાછું 2-3 દિવસ સુધી કંઈ બોલવાનું નહીં. પછી પાછું 3-4 દિવસ પછી પાછા 1-2 પ્રશ્નો આપે ને બાપા ઉત્તર લખે. એમ કરતા કરતા બધા પ્રશ્નોના ઉત્તર સ્વામીશ્રીએ લખ્યા લગભગ 8-10 મહિનાના ગાળામાં. આ પ્રશ્નોના ઉત્તર કોઈ સ્વામીશ્રીએ ગહન વિચાર પછી નથી લખ્યા. કોઈ ગ્રંથોનો સંદર્ભ જોઈને પછી શબ્દો ગોઠવ્યા હોય ઉત્તરમાં, એવું નથી. આ એમનું હૃદય અમૃત છે. જેમ યોગી ગીતા આપણે વાંચીએ છીએ, યોગીજી મહારાજના જીવનમાંથી, એમના હૃદયમાંથી, એમની ભાવનાઓ સહજ જ શબ્દ રૂપે બહાર આવી ગઈ. એમાં પણ 70-80 પ્રશ્નોના જે ઉત્તર સ્વામીશ્રીએ આપ્યા એ પણ સહજ આવેલા છે, એમના અનુભવ પરથી, એમના જ્ઞાનમાંથી, એમની સમગ્ર માનવજાત પર કરુણા પરથી આ શબ્દો એ લખાયેલા છે. પછી એ 70-80 જેટલા પ્રશ્નનો ઉત્તર, એમાંથી એવી વાત નક્કી થઈ કે આ કેવી રીતે પ્રકાશિત કરવું. તો પહેલા નક્કી થયું કે ભાઈ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરીએ. પછી એમાંથી વિચાર આવ્યો કે પુસ્તક કદાચ એકાદ વખત બધા વાંચશે ને પછી ઘરમાં પડ્યું રહેશે, પણ રોજ નજર સમક્ષ આ વાત રહે તો હરિભક્તોને પણ ખૂબ લાભ થાય, કારણ કે સમજણની દ્રઢતા થાય. સમજણની દ્રઢતા થાય તો વર્તનમાં વાત આવે. અને બીજી દ્રષ્ટિએ પણ ખરું કે આ પ્રશ્નના સચોટ ઉત્તરો હરિભક્તોને પ્રાપ્ત થયા હોય ને વારે વારે વાંચે તો કદાચ સ્વામીશ્રી ઉપર પત્ર એ પણ ઓછા થાય. એ પણ એક નાનો હેતુ સાથે હતો. એટલે પછી એવું નક્કી થયું કે એને વોલ કેલેન્ડર સ્વરૂપે પ્રકાશિત કરવું. એટલે એમાંથી 31 પ્રશ્નો જુદા તારવવામાં આવ્યા. ઘણા મનોમંથન પછી એ 70-80 પ્રશ્નો ઉત્તરમાંથી 31 નક્કી થયા. અને 31 તારીખ પ્રમાણે, એટલે કે 1 થી 31 એમ 31 પ્રશ્ન ઉત્તર એ છપાણા. એ વોલ કેલેન્ડર બન્યું, જેનું નામ હતું લિખત હૈ સંત સુજાણ. તમારામાંના ઘણા બધા હરિભક્તોએ આ 10-12 વર્ષ પહેલાની વાત છે, આ કેલેન્ડર જોયું પણ હશે, વસાવ્યું પણ હશે અને ઘણો બધો લાભ પણ એમાંથી થયો હશે. 31 દિવસનું કેલેન્ડર હતું. એમાં મહિનો કે વર્ષ છાપેલું નહોતું, ફક્ત તારીખો જ હતી. એટલે પહેલી તારીખ જ્યારે આવે ત્યારે પહેલું પાનું ખોલીએ એટલે એમાં પ્રશ્ન હોય, નીચે સ્વામીશ્રીના પોતાના અક્ષરમાં એનો ઉત્તર હોય ને એ ઉત્તરની નીચે અગેન કોમ્પ્યુટરાઇઝ ટાઈપ ઉત્તર ફરી વખત હોય, જેથી કદાચ કોઈને સાંઈ બાપાના અક્ષર જલ્દી ઉકલે નહીં તો સ્પષ્ટ નીચે વાંચી શકે. એમ 31 તારીખ એટલે કે 31 પ્રશ્ન ઉત્તર એમ છાપીને વોલ કેલેન્ડર તૈયાર થયું અને સ્વામિનારાયણ અક્ષરપીઠ દ્વારા બધે પ્રાપ્ત થયું અને હજારો હરિભક્તોએ વસાવ્યું અને લાભ પ્રાપ્ત કર્યો. ખૂબ સુંદર પ્રશ્નો સ્વામીશ્રીને પૂછવામાં આવેલા. એના ઉત્તર પણ બહુ જ કન્સાઇઝ, એટલે કે બહુ જ ટૂંકમાં, ઓછા શબ્દોમાં સ્વામીશ્રી આપેલા છે. ઘણી વખત તો પ્રશ્ન વાંચીએ તો આપણને એમ થાય કે આ તો બહુ ગહન પ્રશ્ન છે, આનો ઉત્તર તો બહુ વિમર્શ માંગી લેવો છે. પણ સ્વામીશ્રીએ સાહજિક જ 4-5 શબ્દો, 5-7 શબ્દો લખ્યા હોય, એમાં બહુ જ સુંદર માર્ગદર્શન અને વાંચનારને પણ સંતોષ થાય એવા સરસ ઉત્તરો લખ્યા છે. એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો અનુભવ લૌકિક દ્રષ્ટિએ અને પરલૌકિક દ્રષ્ટિએ તો એ સાક્ષાત અક્ષર બ્રહ્મનો અવતાર છે. જે શ્રીજી મહારાજે 5 ભેદની વાત કરી છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. એમાં જે બ્રહ્મ છે, જે અક્ષર બ્રહ્મ છે, એ આ ગુણાતીયાન સ્વામી અને એમની પરંપરા, એટલે આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ. અને મહારાજે પ્રથમના 23મા વચનામૃતમાં વાત કરી છે કે જ્ઞાન માત્ર એનો આધાર અક્ષર બ્રહ્મ છે. માયાથી પર જ્ઞાન છે અને માયાથી પર 2 તત્વ છે, બ્રહ્મ અને પરબ્રહ્મ. તો જ્ઞાન માત્ર બ્રહ્મમાંથી શરૂ થાય છે. એટલે તો મૂર્તિમાન જ્ઞાનનું સ્વરૂપ છે. એટલે એમને તો આ બધી વાત સહજ છે. જીવને અનાદિકાળથી એ જાણે છે, જીવના સ્વભાવને પ્રકૃતિ પણ એ જાણે છે.
જીવની સામર્થ્ય પણ એ જાણે છે અને જીવને આધ્યાત્મિક માર્ગે આગળ વધવું હોય તો એ કેટલો પ્રયત્ન કરી શકે સ્વયં, અને સત્પુરુષનો સંગ મળે તો વધારે કેટલો પ્રયત્ન કરી શકે. તમામ વાતો અક્ષર બ્રહ્મ એ જાણે છે. એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ છે એટલે એમને લોકનો પણ અનુભવ એટલો છે, પરલોકનો પણ, પોતે તો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે એટલે જ્ઞાન એમને સહજ છે, સિદ્ધ છે અને પોતે જ જ્ઞાનનું સ્વરૂપ છે. એટલે બહુ જ સુંદર ઉત્તરો આપ્યા છે. ઘણા બધા પ્રતિષ્ઠિત મહાનુભાવોએ પણ જ્યારે આ કેલેન્ડર જોયું, વાંચ્યું, ત્યારે અંતરથી એમને પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે આદર અને અહોભાવ તો હતા જ, પણ એ વધ્યા કે આવું સુંદર માર્ગદર્શન સમગ્ર શાસ્ત્રના સાર રૂપે નિચોડ અમૃત એ સ્વામીશ્રીએ સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે આપ્યું. તો એમાં એક પ્રશ્ન એવો પૂછાયેલો, 31માનો એક પ્રશ્ન એવો હતો કે જીવનમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત કરવા માટે શું કરવું? જીવનમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત કરવા માટે શું કરવું? જો આપણી બધાની ઈચ્છા છે ને કે જીવનમાં સફળતા પ્રાપ્ત થાય, પછી એ વ્યક્તિગત ધોરણે હોય, કૌટુંબિક ધોરણે હોય, વ્યવસાયિક ધોરણે હોય, સામાજિક ધોરણે હોય અને આધ્યાત્મિક ધોરણે હોય, પણ આપણે પ્રગતિ કરીએ, કંઈક સિદ્ધ કરીએ, જીવનમાં કંઈક સંતોષ થાય કે મેં પુરુષાર્થ કરીને કંઈક પ્રાપ્ત કર્યું, એવું જીવન જીવવાની દરેકની ઈચ્છા છે. સફળતા દરેકની ઈચ્છા છે. એટલે તો એક હકીકત આજે પૃથ્વી ઉપર એવી છે, ઘણા મોટા મોટા મેનેજમેન્ટ ગુરુઝ એવું કહે છે કે કોઈ એક શબ્દ, ડિક્શનરીમાં તો લાખો શબ્દ છે, પણ કોઈ એક શબ્દની આજુબાજુ મેક્સિમમ મની સ્પિનિંગ હોય તો એ શબ્દ છે સક્સેસ, પછી બીજો શબ્દ છે ગોલ, ત્રીજો શબ્દ છે એઇમ, ચોથો શબ્દ છે લીડરશિપ, પાંચમો શબ્દ છે સ્કિલ. આ બધા શબ્દની આજુબાજુ સૌથી વધારે પૈસા રમાય છે, કારણ કે એ શબ્દને સમજાવવા માટે, એ શબ્દની સમજૂતી માટે ઘણા મોટા મોટા સેમિનાર્સ થાય છે, કોન્ફરન્સીસ થાય છે, લેક્ચર્સ અરેન્જ થાય છે. એટલે એ સૌથી વધારે કોઈ એક શબ્દની આજુબાજુ પૈસાની રમત ચાલતી હોય તો એ આ શબ્દ છે સક્સેસ. અને પાછું પ્રશ્ન બહુ સરસ પૂછાયો છે, પૂર્ણ સફળતા. સફળતા અને પૂર્ણ સફળતા વચ્ચે ભેદ શું? સફળતા અને પૂર્ણ સફળતા એની વચ્ચે ભેદ શું? તો જે કંઈક લૌકિક આપણે પ્રાપ્ત કરીએ એ બધું સફળતામાં આવે, અને લૌકિકની સાથે સાથે પારલૌકિક આધ્યાત્મિક પણ આપણને પૂર્ણ સંતોષ સાથે જે કંઈ આધ્યાત્મિક માર્ગે ઉચ્ચ સિદ્ધાંતો લખ્યા છે એ પણ હાંસલ કરી શકીએ, પૂર્ણ સફળતા. એટલે આ લોકની વાત આવે એ સફળતા, આ લોક અને પરલોક બેયની વાત આવી જાય એ પૂર્ણ સફળતા. તો સ્વામીશ્રીને આ પ્રશ્ન પૂછાણો કે જીવનમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત કરવા માટે શું કરવું? અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એનો ખૂબ સુંદર ઉત્તર આપ્યો. સ્વામીશ્રીએ લખ્યું, ભગવાનમાં શ્રદ્ધા, સંત સમાગમ, પુરુષાર્થ, નિયમિતતા અને આત્મવિશ્વાસ. આ 5 ગુણો સ્વામીશ્રીએ ગણાવ્યા કે જીવનમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત કરવા માટે આ 5 ગુણો કેળવવા, પછી દ્રઢ કરવા એ ખૂબ જરૂરી છે. એ કયા 5 ગુણો? તો ફરી વખત, ભગવાનમાં શ્રદ્ધા, સંત સમાગમ, પુરુષાર્થ, નિયમિતતા અને આત્મવિશ્વાસ. આ 5 સ્વામીશ્રીએ ગણાવ્યા કે જીવનમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત થાય. સ્વામીશ્રી આ સુંદર માર્ગદર્શન આપણને આપ્યું. અને ખરેખર જોવા જઈએ તો લૌકિક દ્રષ્ટિએ પણ જે લોકો ઘણી સારી સિદ્ધિને પામ્યા છે,
પોતપોતાના ક્ષેત્રમાં, પોતપોતાના વ્યવસાયમાં જે કંઈ સફળતાને પામ્યા છે એમાં આ 5 મુદ્દા અવશ્ય અગ્રિમપણે અન્ય ગુણો કરતા ચોક્કસ દેખાય છે. તો સ્વામીશ્રીની આ વાત સાચી છે. અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આપણે જોઈએ તો એમણે પણ જબરજસ્ત ઉચ્ચ કક્ષાની એક પૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે. બહુ જ લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો પણ હી ઇઝ અ વેરી હાઈલી સક્સેસફુલ પર્સન. પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ પૂર્ણ સફળતાને પામેલી એક વ્યક્તિ છે. એમને એમના જીવનમાં આ 5 મુદ્દાઓ, આ 5 સિદ્ધાંતો અપનાવેલા છે. એને લઈને એમના જીવનમાં એમને દરેક ક્ષેત્રમાં સફળતા મળી છે. અગેન એ તો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે, પણ જ્યારે લૌકિક દ્રષ્ટિએ આપણે એમના જીવનમાંથી ઘણું બધું શીખવું છે ત્યારે એમના જીવનના ગુણો, સદગુણો અને એ ગુણો, સદગુણો એમને એમના જીવનમાં કયા સમયે, કયા પ્રસંગે કેવી રીતે એ અપનાવ્યા એ શીખીએ, જાણીએ, સમજીએ તો આપણને પણ આપણા જીવનમાં એનું અમલ કરવાનું બળ આવે. તો એમના જીવનમાં પૂર્ણ સફળતાના પાયારૂપ છે આ બધી વાતો. અને એમણે આપણને આ માર્ગદર્શન, એમનું હૃદય અમૃત છે આપ્યું. માર્ગદર્શન જ્યારે કોઈ વ્યક્તિ આપે એની ચોક્કસ કિંમત હોય છે. અને એ કિંમત જ્યારે માર્ગદર્શક કોણ છે, એની કક્ષા કોણ છે, એની પર અમૂલ્ય થઈ જતું હોય છે. સલાહ તો આપણને બધાને આપવી ગમે, અને એવરી ઇન્ડિયન ઇઝ અ ફિલોસોફર. એનાથી એક કક્ષા આપણે નીચે આવીએ, એવરી ઇન્ડિયન ઇઝ એન એડવાઇઝર. દરેક ભારતીયને સલાહ આપવી ગમે, અને આપણું ક્ષેત્ર ન હોય ને તો પણ આપણે સલાહ આપીએ. વન ડે ઇન્ટરનેશનલ કે 2020 ગેમ પૂરી થઈને તમે પાનના ગલ્લે જોજો, ચર્ચા એની જ ચાલતી હશે. યુવરાજ કે વિરાટ કોહલીએ ખોટો શોટ માર્યો ને એની ચર્ચા આપણને બધાને કરતા આવડે છે, હા કે ના? પાનના ગલ્લે ઉભા ઉભા પિચકારી મારે આમ, અને પછી કે યુવરાજે આજે બહુ ખરાબ શોટ માર્યા 2020 ફાઇનલમાં, બરોબર રમ્યો નહીં, બોલ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ જતો હતો અને આઉટ સ્વિંગ થતો હતો, અને ત્યાં બહાર જવાની શું જરૂર હતી, ને પછી તો પાછળ પકડાઈ જ જાય ને. હવે એટલી આપણને સમજણ પડે છે તેને નહીં પડતી હોય. ખોટો આઉટ થઈ ગયો કે, પણ એ તને ખબર છે ત્યાં 145 કિલોમીટર પર આવરની સ્પીડે બોલ પડતા હોય, 95 to 98 માઇલ્સ પર આવર, શોએબ અખ્તરના ને એલન ડોનાલ્ડના, અને એ પાછો ટપ્પી પણ 2 ફૂટ કટ થાય, સ્વિંગ થાય. તું એની જગ્યાએ બેટ લઈને ઉભો હોય તો અમ્પાયરને વારે વારે ફરિયાદ કર કે સાહેબ આ એક્શન કરીને કેમ જતો રહે છે. આ એક્શન કરીને જતો કેમ રહે છે? પછી અમ્પાયર શું કે બધું પાછળ જો, ત્યારે કશું ના હોય પાછળ, 3 માંથી 1 સ્ટમ્પ ના હોય. કહેવાનું શું છે કે આપણું ક્ષેત્ર ના હોય એમાંય આપણને સલાહ આપવી ગમે, એમાંય આપણે 1.5 થઈએ, કારણ કે આપણે મૂળભૂત સ્વભાવ છે. પણ માર્ગદર્શક એનું જીવન કેવું છે, માર્ગદર્શકના જીવનમાં અનુભવ કેવો છે, અને વેરાઇડ પ્રકારનો અનુભવ છે, એ અલગ વાત છે. જો શબ્દમાં તો બહુ તાકાત રહેલી છે. ગુણાતીયન સ્વામીએ કહ્યું કે શબ્દે કરીને દેહ બંધાય છે. તે જેવો આ જીવ શબ્દ સાંભળે એવો એ થઈ જાય છે. તે બળિયા ભગવાનના ભક્તના શબ્દ સાંભળે તો જીવ બળવાન થઈ જાય છે, એવું ગુણાતીયન સ્વામીએ લખ્યું. વર્ડ્સ હેવ પાવર. શબ્દમાં જબરજસ્ત તાકાત છે. સ્વામી અહીં સુધી બોલ્યા કે શબ્દે કરીને દેહ બંધાય છે. માણસ અમુક પ્રકારના શબ્દો તમને કે અંતર ફરી જાય,
તમે નિર્ણય કરીને આવ્યા હોય, નિર્ણય ફરી જાય, અને જીવનશૈલી નક્કી થઈ હોય એ પણ ફરી જાય. એટલી બધી શબ્દોમાં તાકાત રહેલી છે. જો વિવેકાનંદજી જ્યારે અમેરિકા પધાર્યા અને અમેરિકામાં એમને જે વિશ્વ પ્રસિદ્ધ પ્રવચન કર્યું, એની શરૂઆતમાં ત્યાં શિકાગોના કોન્ફરન્સ હોલમાં એ પોતે બોલ્યા કે માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. હવે ત્યાં સુધી પ્રવચનની શરૂઆતની એટલે કે શરૂઆત કરવાની પ્રણાલિકા એવી હતી કે લેડીઝ એન્ડ જેન્ટલમેન એવું બોલાતું હતું. અને વિવેકાનંદજી એવું બોલ્યા કે માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. એની એટલી બધી સભાજનો ઉપર અસર થઈ, એની જે ઇમ્પેક્ટ, તે બધા સ્ટેન્ડિંગ ઓવેશન ઊભા થઈ ગયા અને તાલીઓ પાડી, અને 2 મિનિટ સુધી તાલીઓ પડી. અને ત્યારથી પછી પ્રણાલિકા બદલાણી. હવે માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ બોલે છે. શબ્દમાં તાકાત છે. અમેરિકાના પ્રેસિડેન્ટ હતા જ્હોન એફ કેનેડી, એ પોતે 1963ની સાલમાં એવું બોલ્યા કે બાય ધ ટર્ન ઓફ ધીસ ડિકેડ મેન વિલ લેન્ડ ઓન મૂન. કે આ દશકો પૂરો થશે એટલે કે 1970 સુધીમાં અમે માણસને ચંદ્ર ઉપર મૂકી દેશું. અને 1969માં મૂકી દીધો. શબ્દમાં તાકાત. કારણ કે બોલ્યા પછી બધા નાસાના વૈજ્ઞાનિકોને જોશ આવી ગયો, ઉત્સાહ આવી ગયો કે આપણે આ કામ કરવું છે. શબ્દોમાં તાકાત રહેલી છે. એમ આ શબ્દો જે પ્રમુખ સ્વામી મહારાજ આપણને કયા, એમાં ખૂબ તાકાત રહેલી છે. શેના માટે? કે શબ્દનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે. તમારી હાથમાં એક બુલેટ આપવામાં આવે અને તમે કોકને ઉપર છૂટો ઘા કરો તો એને થોડું વાગે. એ જ બુલેટ છે પેલી ગોફણમાં ફેરવીને મારે તો લોહી નીકળે. પણ એ જ બુલેટ રિવોલ્વરમાંથી છૂટે તો વિંધી નાખે માણસને. હવે પદાર્થ તો એ જ છે, પણ એનું ઉદ્ભવ સ્થાન એ ક્યાં છે ને એની ઉપર આધાર છે. એમાં જે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ શબ્દ બોલ્યા, એ 5 શબ્દથી આપણે લોકો અજાણ નથી. આપણને ખબર છે કે ભાઈ ભગવાનમાં શ્રદ્ધા જોઈએ અને સંત સમાગમ જોઈએ, પુરુષાર્થ તો કરવો જ પડે, નિયમિત પુરુષાર્થ કરીએ તો જ સફળતા મળે, આત્મવિશ્વાસ હોવો જોઈએ, કંઈ ખોટું થયું તો થશે આગળ સારું, એમ સમજીને આગળ ચાલવાનું. તો આ બધા શબ્દોની આ બધી વાતો આપણને ખબર છે, પણ એનું જે ઉદ્ભવ સ્થાન છે ને, એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય છે, એમનું જીવન છે. એટલે એ પવિત્ર જીવનમાંથી જ્યારે શબ્દો નીકળે ને, એની ધારી અસર થાય. એ જે શબ્દ સાંભળે એ શબ્દ એને અસર કરી જાય. એક વાર સાહજિક જ પરમ પૂજ્ય સ્વામીશ્રી ત્યાં બોચાસનમાં હતા, બપોરે આરામમાં જતા હતા, ત્યારે પૂજ્ય જનમંગલ સ્વામીએ સ્વામીને વાત કરી કે સ્વામી એક વિનંતી કરવાની છે, આમ હાથ જોડીને. સ્વામી કે શું? કે બાપા થોડા અક્ષર સારા કરો ને. જનમંગલ સ્વામી કે સ્વામી પણ ખડખડ હસ્યા. એમને જરા બાપા સાથે બોલવાની છૂટ એટલે સાહજિકા વાત કરી. સ્વામી એમ પલંગ પર બેઠા હતા, 4-5 સંતો ત્યાં નીચે બેઠા હતા શયન દર્શન માટે. સ્વામી કે કેમ? તો કે સ્વામી, આપનો પત્ર હરિભક્તો પર આવે, હરિભક્તે કોઈ પ્રશ્ન આપને લખ્યો હોય, આપનો પત્ર સ્વામીશ્રી પર ત્યાં હરિભક્તો પર આવે ત્યારે હરિભક્ત ઘણી વખત આપના અક્ષર ઉકેલી શકતા નથી, અને આડે દિવસે પછી એ કામ ધંધામાં હોય, ખેતીની સિઝન હોય એટલે બોચાસન મંદિર આવી ના શકે, એટલે ઠેઠ પૂનમની એને રાહ જોવી પડે. પૂનમ ભરવાનો નિયમ હોય એટલે પૂનમે પછી પત્ર લઈને અહીંયા આવે અને અમને કોક ને કોક સંતોને શોધે. હવે પછી તો જનમંગલ સ્વામી એમની ટ્રેડિશનલ ભાષામાં બોલ્યા કે કોક ને કોક સંતોને શોધે ને પછી અમને કે આનું કંઈક ગુજરાતી કરી આપો ને. આનું ગુજરાતી કરો ને કે, એટલે ભાઈ ગુજરાતીમાં જ લખેલું છે. એટલે હસતા હસતા બાપાને વાત કરી, બાપાને શબ્દ અક્ષર ઉકલતા નથી. એટલે પછી બિચારાને પત્ર 5 દિવસથી 10 દિવસથી 15 દિવસથી મળી ગયો હોય, પણ હવે પૂનમે આવે ત્યારે ઉત્તર મળે. એટલે આપ અક્ષર જો થોડાક ધીમે અને સારા કાઢો ને તો લોકોને તરત ઉકલી જાય અને એને સમાધાન મળી જાય અને એનું કામ શરૂ થઈ જાય. એની માટે આ વાત. અને સ્વામી એકદમ આમ ઝીણી આંખ કરી જનમંગલ સ્વામી સામે જોયું. સ્વામી કે જનમંગલ, આ અક્ષર છે ને એ ઉકેલવાની જરૂર ના પડે, દર્શન કરે તડાકા ને ભડાકા થાય.
તેજ છે ને એ અક્ષર ગુણાતીતના છે. મહારાજનું પૂર્ણ ઐશ્વર્ય, ભગવાન સ્વામિનારાયણનું પૂર્ણ ઐશ્વર્ય આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજમાં છે, નહીં તો અખિલ બ્રહ્માંડમાં આવું કાર્ય થાય નહીં. સ્વામી કે એ અક્ષર ઉકેલવાની જરૂર ના પડે, એના દર્શન કરે ને તડાકાન ભડાકા થાય, એના કામ થવા માંડે. પછી સ્વામી બહુ એક સરસ વાત કરી. સ્વામી કે એને શ્રદ્ધા જોઈએ. મોટા પુરુષ જે કહે છે, જે બોલે છે, જે લખે છે, એમાં શ્રદ્ધા હોય તો ચોક્કસ કામ થાય જ. એટલે શબ્દમાં આટલી તાકાત છે. શબ્દનું ઉદ્ભવ સ્થાન એ ક્યાં છે એની ઉપર શબ્દની અસર ઘણી વધારે રહેલી છે. ત્રીજું, આવા ગુણાતીતના શબ્દ હોય એમાં તેજ અપાર હોય, એમાં આશીર્વાદ અપાર હોય. એ કાર્ય થાય જ જો આપણે શબ્દોમાં વિશ્વાસ રાખીને એ પ્રમાણે પ્રવૃત્ત થઈએ તો. કારણ કે માર્ગદર્શક એમનો અનુભવ આલોકની દ્રષ્ટિએ અને પરલોકની દ્રષ્ટિએ એમનું સ્વરૂપ એ બે ન્યારું છે. જગતમાં એની જોડ જડે એમ નથી. બહુ સાહજિક આપણે વેરી સિમ્પલ પ્લેટફોર્મ ઉપર શરૂ કરીએ તો પરમ પૂજ્ય સ્વામીશ્રીને આજે 93 વર્ષ થયા. એમને 17 વર્ષની ઉંમરે દીક્ષા લીધેલી, એટલે લગભગ 75 કે 76 વર્ષથી પ્રમુખ સ્વામી મહારાજ સાધુ છે. આ બહુ સિમ્પલ સ્ટેટમેન્ટ છે કે 75 વર્ષથી પ્રમુખ સ્વામી સાધુ છે. આજે 75 વર્ષથી કોઈ ત્યાગી હોય એવા પૃથ્વી ઉપર ત્યાગીઓ કેટલા? બહુ જૂજ, બહુ ઓછા જોવા મળે. દુનિયાનો સૌથી મોટો ધર્મ છે ને કેથોલિક છે, ધ ક્રિશ્ચન્સ. એમનું હેડક્વાર્ટર્સ છે વેટિકન, ત્યાં રોમ, ઇટલી. એમના અત્યારે પોપ છે, પોપ બેનેડિક્ટ ધ 16માં. એ પોપ બેનેડિક્ટની જે દુનિયાના સૌથી મોટા ધર્મગુરુ કહેવાય અનુયાયીઓની સંખ્યાની દ્રષ્ટિએ. એ પોપ બેનેડિક્ટની પોતાની ઉંમર 75 વર્ષની નથી. તો પ્રમુખ સ્વામી તો 75 વર્ષથી સાધુ છે. આ બહુ જ મોટી વાત છે. બીજું, 75 વર્ષથી કોઈ એક વ્યક્તિ એક વ્યવસાયમાં હોય ને એવી પણ વ્યક્તિઓ જૂજ છે પૃથ્વી પર. ફોરગેટ અ સાધુ, કદાચ કોઈ બિઝનેસમેન, કોઈ સોશિયલ વર્કર, એ પણ બહુ જ ઓછું જોવા મળે. કારણ કે 75 વર્ષથી એક વ્યવસાયમાં એટલે એની ઉંમર ઓછામાં ઓછી 95 વર્ષની હોય, 18-20 વર્ષે કંઈક વ્યવસાય ચાલુ કર્યો હોય અને એક્ટિવ હોય, પૂર્ણ રીતે એક્ટિવ હોય. 93 વર્ષે જઈ આય અમેરિકા, ધમધમાઈ 93 વર્ષે એક્ટિવ. સત્ય જ મગજ ચાલે છે. હમણાં પરદેશથી આવ્યા ને અમદાવાદ હતા, બાપા બેડરૂમમાં બેઠા હતા અને સ્વામીને જ્યુસ આપતા હતા સેવક સંતો. સાહજિક આમ સ્વામીને પૂછ્યું કે બાપા અત્યારે આપણે ક્યાં છીએ? કારણ કે ન્યૂજર્સીથી ફ્લાઇટ અમદાવાદ પહોંચ્યું, ત્યાં સુધી રસ્તામાં જે જે દેશો આવતા હોય ત્યાં બધે બાપાને વાત કરે કે બાપા અત્યારે આપણે આ દેશ ઉપરથી જઈ રહ્યા છીએ, આપ સંકલ્પ કરો કે અહીંયા હરિભક્તોને દેશકાળ સારા થાય, અથવા તો અહીંયા સત્સંગ થાય, અથવા તો અહીંયા આપણે મંદિર કરવું છે થાય. એટલી બધી વાત થતી હોય. યુરોપથી આવતા, પછી આ બાજુ મિડલ ઇસ્ટથી ઉપરથી આવતા. એટલે સ્વામીને ઘણા બધા દેશોના નામ કાને પડ્યા હોય ને. અને સ્વામી તો પછી બેડરૂમમાં અંદર બેઠા હોય એટલે બહાર તો ઘણી વખત અંધારું થઈ ગયું કે દિવસ ચાલે છે એવી પણ ઓછો ખ્યાલ આવે. એ સ્વામી પૂછ્યું બાપા અત્યારે આપણે ક્યાં છીએ? જો હમણાં આપણે બહાર જઈએ ન્યૂજર્સીમાં આપણે કેટલા હરિભક્તો સ્ટેજ ઉપર અહીંથી આપણે બહાર નીકળતા હતા. આપણે યુરોપથી ઉપર પણ ઉડ્યા, આપણે સારંગપુર હતા. એટલે સ્વામીના આજુબાજુના પ્રશ્ન પૂછ્યા કે સ્વામીને એક્ઝેક્ટલી ખબર છે કે આપણે અત્યારે ફિઝિકલી ક્યાં છીએ? કે બાપા ક્યાં છીએ આપણે? તો સ્વામી એક નજર બધાની સામે કરીને કે આપણે અક્ષરધામમાં બેઠા છીએ. બધાને સ્પિન ફેરવીને નાખી દીધા. અમદાવાદ ને સારંગપુર ને ન્યૂજર્સી ના ઓપ્શન્સ આપતા હતા બધા. સ્વામી કે અક્ષરધામ, એટલે હી નોઝ વોટ ઇઝ ટોકિંગ. એમને ખબર છે ક્યાં છે, શું બોલે છે, બધી જ ખબર છે. એકદમ સતેજ છે. ગઈકાલે સ્વામીશ્રીને ગઢડાના બધા વિકાસના બાંધકામના બધા ફોટોગ્રાફ્સ દેખાડતા હતા. એમાં દરવાજો દેખાડ્યો. સ્વામીને સાહજિક વાત કરી કે આ ગઢડાનો દરવાજો, ગઢડાની બાજુમાં ગઢાડી ગામ,
હવે યોગ વિવેક સ્વામી એ મૂળ આ બાજુના છે, વલસાડના, જે સ્વામીશ્રીના અત્યારે પર્સનલ ડોક્ટર છે, સુરખાઈ. એટલે બોર્ન એન્ડ બ્રોટ અપ ત્યાં લંડન છે અને હી ઇઝ એન MS, એટલે ડોક્ટર છે પોતે. એટલે એને છે ને જીભની ભાષા એમની એ એમના વતન પ્રમાણેની છે, એટલે ગધાડી ન બોલે, ગધાડી. એટલે સ્વામીશ્રીને આમ બતાવે ને કક્ષા પછી બાપાને કે બાપા આ ગધાડી જવાનો રસ્તો, જ્યાં ગધાડી શબ્દ આવે ને સ્વામી કે યોગ વિવેક ક્યાં છે, બોલાવો. સ્વામી કે આ રસ્તો ખબર છે કઈ બાજુ જાય છે, એની પાસે ગધાડી શબ્દ બોલાવડાયું, એટલે બધું વ્યવસ્થિત સતેજ ચાલે છે. તો બધી ભારે ચરિત્ર અને ભારે લીલાની બધી વાતો છે. પણ કહેવાનું શું છે કે આજે 7.5 દાયકાથી જાહેર જીવન જીવવું ને, નિષ્કલંક જાહેર જીવન જીવવું ને, સતત પ્રેરણાદાયી જગત માટે એવું જાહેર જીવન જીવવું ને, ઇટ ઇઝ અ ક્લાસ બિયોન્ડ કમ્પેર. પૃથ્વી ઉપર કોઈ એવું જાહેર જીવન જીવનારું અત્યારે છે નહીં. 7.5 દાયકાથી જાહેર જીવન જીવવું એ બહુ જ મોટી વાત છે, એ બહુ જ મોટી સિદ્ધિ છે, જબરજસ્ત મોટી સિદ્ધિ. એ સ્વામીશ્રીના જીવનમાં આપણને જોવા મળે છે. એ વ્યક્તિનો અનુભવ કેટલો. હવે સ્વામીશ્રીની જે દિનચર્યા 7.5 દાયકા સુધી રહી, સામાન્ય સ્તરે એવરેજ લગભગ 300 થી 400 વ્યક્તિઓની રોજની મુલાકાત, એવરેજ લગભગ 70 થી 80 પત્રો વાંચવાના, સમજવાના અને એના ઉત્તર લખવાના, એવરેજ 30 થી 50 ની વચ્ચે ટેલિફોન કોલ્સ ઇનકમિંગ આઉટગોઈંગ, રોજ એવરેજ 1 કે 2 સભા, રોજ 1 કે 2 મીટિંગ, રોજ સવારે પોતાની 40 મિનિટની પ્રાતઃ પૂજા. આ સ્વામીશ્રીની સામાન્ય દિનચર્યા રહી. ગુરુપદે આવ્યા પછી તો વિશેષ, એટલે કે છેલ્લા 42-44 વર્ષથી. એટલે જનસંપર્કનો એમને અનુભવ કેટલો બધો છે. અને દુનિયામાં સૌથી વિશિષ્ટ અનુભવ એ જનસંપર્કનો જ અનુભવ છે. મેનેજમેન્ટ પણ એવું શીખવાડે છે કે ટિપિકલી મેનેજમેન્ટ ઇઝ 3M. પહેલું M છે ઇઝ મટીરિયલ મેનેજમેન્ટ, એટલે કે પદાર્થોની વ્યવસ્થા. અહીં સ્ટેજ વ્યવસ્થામાં કોઈ હોય અને એમને કહેવામાં આવે કે આ બધી મટીરિયલની વ્યવસ્થા તમારે જોવાની, સોફા રોજ ગોઠવી દેવાના, ચાદર પથરાઈ જાય, વ્યાસાસન ગોઠવાઈ જાય, રોસ્ટ્રમ ગોઠવાઈ જાય, એ બધું મટીરિયલ મેનેજમેન્ટ છે. એમાં બહુ લાંબી બુદ્ધિ વાપરવાની જરૂર પડે નહીં. એ રોજિંદુ જેવું કામ છે અને ઓલમોસ્ટ લાઈક ક્લાસ 3 ક્લાસ 4 જેવું કામ છે. એમાં કંઈ લાંબી બુદ્ધિ વાપરવાની નથી. એનાથી પછીનો બીજો M આવે છે વિચ ઇઝ કોલ્ડ મની મેનેજમેન્ટ. મટીરિયલ મેનેજમેન્ટ પછી મની મેનેજમેન્ટ, પૈસાની વ્યવસ્થા, એ એના કરતાં જરા અઘરી છે. એ આપણે 5, 15, 25 લાખની વ્યવસ્થા કરી શકીએ, પણ હમણાં કોક આપણને 100 કરોડ આપી દે ને તો મૂંઝવણ થાય. હા, એનું કરવું શું? એના વિચારમાં દબાઈ જઈએ કે આને ઇન્વેસ્ટ કરવા શું કરવું, ક્યાં મૂકવું, કેવી રીતે ગોઠવવું. તો મની મેનેજમેન્ટ ઇઝ ડિફિકલ્ટ. પણ એના કરતાં ત્રીજો M એ વધારે અઘરો છે, વિચ ઇઝ કોલ્ડ મેન મેનેજમેન્ટ. માણસનો વહીવટ. કયા માણસને કયા સમયે કયું કામ સોંપવું, કઈ વ્યક્તિને કયા સમયે કેવી રીતે ક્યાં બોલાવવો. આ ત્રીજો M છે ને એ સૌથી અઘરો છે. દુનિયાના ખેર ખાઓ ફોર્ચ્યુન 500 કંપનીઝના CEOs, જે લોકો 10,000 કરોડ, 25,000 કરોડ, 50,000 કરોડના વહીવટ કરનાર છે ને, એ બધા પણ હ્યુમન રિલેશન્સમાં અને મેન મેનેજમેન્ટમાં સખત થાપ ખાધી છે. એને લીધે જીવનમાં બહુ જ મોટી ખોટ આવી છે. માણસને ઓળખવો, એના વિચાર જાણવા, એની ભાવનાઓ સમજવી, પછી એ વ્યક્તિ જેની પાસેથી કામ લેવાનું છે એના વિચાર અને એની ભાવના, એનું કોમ્બિનેશન કરીને વ્યક્તિ સાચા તરફ વધારે ઢળેલો છે કે ખોટા તરફ વધારે ઢળેલો છે, એટલે ઓવરઓલ એ વ્યક્તિ સાચો છે કે ખોટો છે એ જજ કરવું અને પછી એને યોગ્ય કામ આપીને એની પાસેથી યોગ્ય પુરુષાર્થ કરાવવો, એ દુનિયામાં સૌથી અઘરું વસ્તુ છે. એટલે તો અત્યારે HR કેટલું મોટું ચાલે છે, હ્યુમન રિસોર્સિસ.
બહુ જ મોટું તંત્ર મોટી મોટી કંપનીઓમાં ચાલે છે. એક સ્પેશિયલ મેનેજર લાખો રૂપિયાના ખર્ચે એને રાખવામાં આવે છે. મેનેજમેન્ટમાં એના કોર્સિસ છે, MBA HR, કે એની કંપનીમાં 200 માણસ કામ કરતા હોય, ટોપ મેનેજમેન્ટ, પછી નીચે જે મજૂરો હોય તો આવે જાય થતી હોય, પણ એ 200 માણસને યથાર્થ જાણવા, યથાર્થ ઓળખવા એની મોટું એક તંત્ર હોય છે. તો 3 પ્રકારના મેનેજમેન્ટ: મટીરિયલ મેનેજમેન્ટ, મની મેનેજમેન્ટ અને મેન મેનેજમેન્ટ. એમાં એવું કહેવાય છે કે જે ત્રીજું સૌથી ઉચ્ચ કક્ષાનું મેન મેનેજમેન્ટમાં જે સક્સેસફુલ જાય ને એની માટે આગલી 2 તો રમતની વાત થઈ જાય. કયા માણસને કયા સમયે ક્યાં બોલાવવો, કયા માણસને શું કામ સોંપવું, કયા વ્યક્તિને કયા સ્થાને રાખીને કયું કામ કરાવવું, એમાં જે વ્યક્તિ માહેર હોય ને એની માટે પહેલી 2 વસ્તુ મટીરિયલ અને મની તો સાહજિક થઈ જાય. એ રમતા રમતા એનો વહીવટ કરી નાખે. એના નેટવર્કમાં એના સિસ્ટમમાં જ એનો વહીવટ આવી જાય. એને બહુ એમાં માથું મારવું પણ ના પડે. તો સ્વામી શ્રી છે ને ત્રીજા એમમાં માહેર છે. પ્રમુખ સ્વામી મહારાજ થર્ડ એમ એ તો એનું આમ હથોટી છે. સ્વામી શ્રી છે ને 1 સેકન્ડમાં માણસને પારખી જાય છે. એકવાર સ્વામી શ્રી સહજ બોલેલા પ્રમુખ સ્વામી મહારાજ. સ્વામી કે હું રૂમમાં બેઠો અને રૂમમાં કોઈ પગ મૂકે ને મને ખબર પડી જાય શેની માટે આવ્યો છે, એવું બોલેલા એક વખત. આ એમની અંતર્યામી શક્તિથી નહીં, હા, એ તો એક દૂરની વાત છે. એમને લૌકિક અનુભવ જ એટલો બધો છે કે જે વ્યક્તિ 2 મિલિયન પીપલ 20 લાખ લોકોને વ્યક્તિગત મળી હોય, એના પ્રશ્નો સાંભળ્યા હોય, એની બોડી લેંગ્વેજ અને ફેશિયલ એક્સપ્રેશન્સ પરથી એને ખબર પડી જાય કે આને વ્યક્તિગત પ્રશ્ન છે, કૌટુંબિક છે, વ્યવસાયિક છે, આને મૂંઝવણ શેની છે એ ખબર પડી જ જાય. તમે જો ગામડેથી કોઈ સામાન્ય છોકરો આવ્યો હોય અને રિટેલ શોપ ઉપર બેસતો થઈ જાય અને રોજના 15-25 ગ્રાહક સાથે વાતચીત કરતો થઈ જાય ને તો 5 વર્ષમાં એને ગ્રાહક ઓળખતા આવડે છે. આવડે છે કે નહીં? હ્યુમન માઇન્ડની આ કેપેસિટી છે જ. તો એ કેપેસિટી જેને મૂકી એ ભગવાન, એનો જેને સાક્ષાત્કાર હોય એને તો કેટલું સહજ હોય, તરત માણસને ઓળખી જાય. અને ખરેખર એવું બનેલું. આપણે એક ગુણભાવી છે કેતન સોમૈયાએ બાપા પાસે એમને એક આરબ મિત્રને લઈને આવેલા, ફૂલ આરબ ડ્રેસમાં હતા, અને બાપાને કે બાપા આને એક પ્રશ્ન છે, એક પ્રશ્ન મૂંઝવે છે, આપને પૂછવો છે. તો સ્વામી એની આંખ સામે જોઈને બોલ્યા, સ્વામી કે બહુ પૈસા ભેગા થઈ ગયા છે ને ગોઠવવાની તકલીફ છે ને? તો કે હા. આવો ઘણી વખત પરિચય એમને આપી દીધો છે એમની એ વિશિષ્ટ આવડતનો, એમની એ વિશિષ્ટ, એમનો જે વિશિષ્ટ અનુભવ છે એમનો પરિચય ઘણા બધા પ્રસંગે થયો છે. એટલે મેન મેનેજમેન્ટ સ્વામીશ્રીને સહજ છે. માણસને ઓળખવા, માણસને ઓળખીને એને એ પ્રમાણે જે તે કાર્યમાં જોડવા, એમાં એ માહેર છે. એટલે એક અનુભવ જબરજસ્ત છે. તો પહેલી આપણે વાત કરી કે 75 વર્ષથી ત્યાગી. બીજી વાત કરી કે 75 વર્ષથી નિષ્કલંક પ્રેરણાદાયી જાહેર જીવન. ત્રીજી વાત કરી કે 75 વર્ષથી એમને સૌથી વધુ જે ક્ષેત્રમાંથી વ્યક્તિ અનુભવી બને એવું જે ક્ષેત્ર, જે મેન મેનેજમેન્ટ, એટલે કે જનસંપર્ક, સતત જનસંપર્ક દરેક પેઢી સાથે, નાના 5 વર્ષના બાળકથી માંડીને 80 વર્ષની વ્યક્તિ સાથે, અને ગરીબથી માંડીને તવંગર સુધી, અને સામાન્ય નોકરિયાતથી માંડીને મોટા બિઝનેસમેન સુધી, એ જે વાઇડ રેન્જ ઉપર સ્વામીશ્રીએ જન મુલાકાત આપી છે અને એ જે સ્વામીને અનુભવ છે એ અનુભવ સર્વોચ્ચ અનુભવ કહેવાય. પછી એ વ્યક્તિ જે માર્ગદર્શન આપે એ માર્ગદર્શનની જબરજસ્ત કિંમત હોય. અને 20 લાખ પ્રશ્નો એમને સાંભળ્યા છે. આજે દુનિયામાં એમના જેટલી કોઈ અનુભવી વ્યક્તિ જ નથી. અને એમની પાસે જે વ્યક્તિગત મુલાકાતમાં આવે કે પત્ર લખે કે બધા એમના વખાણ કરે છે, ઓહો બાપા દયા કરજો, એકાંતિક ધર્મ સિદ્ધ થઈ જાય, એવું લખતા હશે છેલ્લે 2 લીટી. પણ બાકી તો બિચારાને પ્રશ્ન જે હોય વ્યવહારિક કૌટુંબિક એ જ લખ્યો હોય, એનું માર્ગદર્શન જ એ ઈચ્છતો હોય. અને એમાં જે સ્વામીશ્રીએ માર્ગદર્શન આપે છે એમાં સ્વામીશ્રીએ પણ ખાલી આશીર્વાદ નથી આપવાના કે આ પ્રાર્થના કરશું. ક્લિયર કટ યસ કે ક્લિયર કટ નો એ પ્રમુખ સ્વામી મહારાજે બોલવાનું. જો તમને એક સેમ્પલ પ્રશ્ન રજૂ કરું, તમને જે ઉત્તર સૂઝે ને એ તમે ઉત્તર આપજો. સેમ્પલ છે, ઇટ્સ એન એક્ઝામ્પલ. કે ધારો કે સ્વામીશ્રી અમદાવાદમાં હોય ને ત્યાં હિંમતનગરથી કોઈ હરિભક્ત આવીને કહે કે બાપા મારે એવો પ્રશ્ન થયો છે, મારી સરકારી નોકરી છે
અને આ ડિસેમ્બર મહિનો છે ને મારી બદલી આવી કારણ કે પ્રમોશન આવ્યું અને મારે અહીંયા વલસાડ જવાનું છે અને મારે 7,000 રૂપિયાનો પગાર વધે છે, મારું ગ્રેડ બદલાય છે એટલે એની મારે બહુ જ જરૂર છે પગાર વધારાની. પણ સામે પ્રશ્ન એ છે કે મારો દીકરો ને દીકરી એક 10મામાં છે, એક 12મા ધોરણમાં છે, બંનેને બોર્ડ એક્ઝામ છે, ડિસેમ્બર મહિનો છે, 2.5-3 મહિના પછી બંનેને બોર્ડ એક્ઝામ આવશે. અમે બધા જો વલસાડ ટ્રાન્સફર થઈએ તો નવી સ્કૂલમાં એડમિશન લેવું, ટ્યુશન ક્લાસીસ ગોઠવવા, અહીં જે કોર્સીસ ચાલી ગયા હોય ત્યાં ન ચાલ્યા હોય, અહીં જે ના ચાલ્યા હોય ત્યાં ચાલી ગયા હોય, એ તો વધારે તકલીફ. તો નવી જગ્યાએ છોકરાઓને સેટ થયું ના થયું, અહીંયા પાછળ કોઈની સાથે કોઈના ઘરે રાખીને જઈ શકાય એવું કોઈ અમારું સગુવાલું મિત્ર કોઈ એવા છે નહીં કે 2-3 મહિના સુધી 2 સંતાનો અહીંયા રહે, એટલે જુદા રહેવા એવું નથી. અને આ તો પાછું બોર્ડ છે, એકાદ માર્ક માટે પણ સારી ઇન્સ્ટિટ્યૂટ કે સારા કોર્સ હાથમાંથી જતા રહે, એકાદ માર્ક એવું પ્લસ માઇનસ આવે તો. એટલે સ્વામી મૂંઝવણ રહ્યા કરે છે. જો છોકરાઓનું ધ્યાન રાખીને હમણાં જો પ્રમોશન અને ટ્રાન્સફર ના લઉં તો પાછું રોટેશનમાં 7 વર્ષ પછી આવે એમ છે, ત્યાં સુધી પગાર વધારો નહીં થાય. અને જો એ ધ્યાનમાં રાખીને મારે પગાર વધારાની ખૂબ જરૂર છે, ત્યાં જવું તો આ છોકરાઓની ચિંતા રહે છે. તો શું કરું? બદલી લઈને હિંમતનગરથી વલસાડ જવું કે ના જવું? હવે બધા હસ્યા કેમ એ કહો? આપણે અહીંયા જે બધા બેઠા છીએ ને સભા મંડપમાં, આપણને જે વન્સ ઇન અ લાઈફ ટાઈમ જીવનમાં એકવાર જે પ્રશ્ન ઉદ્ભવે ને, પ્રમુખ સ્વામી મહારાજ સવારે 150, બપોરે 150 અને સાંજે 150 મુલાકાતમાં આપે છે. હવે આ પ્રશ્ન આપણને કોઈ પૂછે તો જો આપણી પાસે ઉત્તર જ નથી, કારણ કે આમાં કેવું શું? આપણે બહુ તો કેટલું કહીએ, એકવાર તું નક્કી કર ને પછી આપણે ગોઠવીએ, પણ પછી તારું કામ એ શું છે? નક્કી નથી થતું એની તો ઉપાધિ છે. And Pramukh Swami Maharaj is not expected to do this. પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી આ ઉત્તરની અપેક્ષા નથી. એને ક્લિયર કટ પૂછવા આવ્યા છે કે બાપા હવે મારે જવાનું છે કે નહીં વલસાડ, હા કે ના કહો. અને પ્રશ્ન પૂરો થાય એટલે તરત પ્રમુખ સ્વામી મહારાજ ઉત્તર ચાલુ કરવાનો. હા, કદાચ એક બે બીજું એમને કંઈ પૂછવું હોય માહિતીની દ્રષ્ટિએ તો પૂછે સામે પ્રશ્ન, પણ આમ લગભગ એટલે ત્યાં એને ઉત્તર ચાલુ જ કરી દેવાનો. ત્યાં ઉત્તર તો ત્યાં જ આપવાનો. સ્વામી એમ ના થાય કે એમ કર ને ભાઈ તું બપોરે શું રોકાવાનો છો, તું બપોર આવ ને, એવું આપણામાંથી કોઈને અનુભવ નથી. જો તમે, કારણ કે ખબર છે સ્વામીને બપોરા બીજા 150 પાસ ઇસ્યુ થઈ ગયા છે, પાસ ઇસ્યુ થઈ ગયા છે મુલાકાતના. એમને ખબર જ છે બપોરના રાતના આજની તારીખના સવારથી જ એમને ખબર જ છે. ક્લિયર કટ યસ કે ક્લિયર કટ નો બોલવાનું એમને કે હા તું બદલી લઈને વલસાડ જા અથવા તો તું રહેવા દે. બહુ ડિફિકલ્ટ છે. સમજો, દુનિયાના કોઈ ધર્મગુરુ આ જોખમ લેતા નથી. ઇટ્સ અ રિસ્ક, જોખમ છે. દરેકને સ્ટેજ ઉપર બેસીને કથા અને પ્રવચન કરતા અને પછી દૂરથી હાથથી આશીર્વાદ આપતા ફાવે છે અને ગમે છે, કારણ કે એમાં જોખમ નથી રહેલું. કારણ કે પેલાને કે તું વલસાડ જાય પછી દુઃખી થાય, બે રીતે તો આરો શિષ્ય ટળી જાય, પેલો ફરી વખત આવે નહીં. આ તો જે અંતર્યામી પુરુષ હોય, પોતાના શરણે જે આવ્યો એના આલોક ને પરલોક, યોગ અને ક્ષેમ બેનું વહન કરનારા હોય, જે હમણાં પ્રવક્તાએ વાત કરી, એની સામર્થ્ય હોય એ જ આ ફિલ્ડ લે, બાકી બીજા ફિલ્ડ લે નહીં. દુનિયાના ટોપ ધર્મગુરુઓ નથી કરતા. ઇટ ઇઝ નાઇસ ટુ વેવ ફ્રોમ ધ ગેલેરી, અંગ્રેજીમાં એવું કહેવત છે. મજા ક્યારે આવે? ગેલેરીમાંથી જરા આમ જ કરવાનું હોય ને અને ટોળા ઊભા હોય જાય ને આવે, એની મજા છે. એમ જ બધાને ફાવે છે ને એમ જ ગમે છે. અને કાં તો વહીવટ કરવો ગમે, એડમિનિસ્ટ્રેશન ગમે, પણ વ્યક્તિગત જીવનમાં રસ લઈને એને કંઈક સુઝાવ ઉપર લાવવો અને એ દ્વારા એના દુઃખ દર્દ ઓછા થાય અને ભગવાન ભજવાની અનુકૂળતા થાય, એ ક્ષેત્ર કોઈ ધર્મગુરુ લેવા તૈયાર નથી. અને આપણી ગુણાતીત ગુરુ પરંપરા તો હરિભક્તોની સાથે જ 24 કલાક 365 દિવસ રહ્યા. સ્વામી આનું માર્ગદર્શન આપે. અને આવા 150 માર્ગદર્શન સવારે, 150 બપોરે, 150 સાંજે આ વ્યક્તિગત મુલાકાતમાં. પછી એવા 70-80 પત્રો આવ્યા હોય, એવા જ 20-25 ફોન આવે. અને આજ સુધી અખિલ સત્સંગમાં એક પણ એવો પ્રસંગ નથી કે જેમાં સ્વામીશ્રીએ માર્ગદર્શન આપ્યું હોય અને એ પ્રમાણે હરિભક્તે કર્યું હોય અને દુઃખી થયો હોય. નોટ અ સિંગલ ઇન્સિડન્ટ.
એક પણ પ્રસંગ એવો નથી. મુલાકાત વખતે પ્રશ્ન પૂછ્યો હોય કે પત્ર દ્વારા અને સ્વામીશ્રીનું જે માર્ગદર્શન આવ્યું હોય એ પ્રમાણે કરે તો સુખી થયા જ છે એવા હજારો પ્રસંગો છે, બલકે લાખો પ્રસંગો છે. તે હકીકત છે. આવું સચોટ માર્ગદર્શન એની કિંમત કેટલી બધી છે. કારણ કે વ્યક્તિ સ્વામીશ્રી આપણને જોઈ શકે છે. જે પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સની હમણાં પ્રવક્તાએ વાત કરી, એ જે વેબેશ કોલેજના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે રિલિજનના, એમણે જે પુસ્તક એમનું રિસર્ચ થીસીસ લખી, ધ ન્યૂ ફેસ ઓફ હિન્દુઇઝમ, ધ સ્વામિનારાયણ સેક્ટ, એ અંતર્ગત 1985માં લંડનમાં પરમ પૂજ્ય સ્વામીશ્રીનો ઇન્ટરવ્યુ લીધેલો. એમાં એમણે આ પ્રશ્ન પૂછેલો કે તમને જે વાતનો અનુભવ નથી, તમે 17 વર્ષની ઉંમરે દીક્ષા લીધી એટલે તમને ઘર બહારનો અનુભવ નથી, પત્ની અને સંતાનોના પ્રશ્નનો કોઈ અનુભવ નથી. તમે 17 વર્ષની નાની ઉંમરે સાધુ થઈ ગયા એટલે તમને લોક વ્યવહારનો લૌકિક દ્રષ્ટિએ કોઈ અનુભવ નથી, તમે દુકાન નથી કરી, તમે કારખાનું નથી ખોલ્યું એટલે તમને એનો અનુભવ નથી. તો તમે કઈ પ્રેરણાથી આવા પ્રશ્નનો ઉત્તર આપો છો? કારણ કે હું જોઉં છું પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સે કહ્યું પ્રશ્નમાં કે સવારથી સાંજ સુધી લોકો તમને પ્રશ્ન તો આ બાબતના જ પૂછે છે. તમે કયા જ્ઞાનથી કે કઈ પ્રેરણાથી આ માર્ગદર્શન આપો છો? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બહુ સ્પોન્ટેનિયસલી બોલ્યા. સ્વામીશ્રીએ કહ્યું કે જ્યારે કોઈ અમારી પાસે પ્રશ્ન રજૂ કરે એ વખતે અમે મનોમન અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજને યાદ કરીને પ્રાર્થના કરીએ કે આને બિચારાને મૂંઝવણ છે તો આજે અહીંયા આવ્યો છે તો એનું જેમ સારું થાય ને એમ મને સુજાડો, પછી ભગવાન મને જે સુજાડે એ હું બોલી જઉં છું. એવું પ્રમુખ સ્વામી મહારાજે ઉત્તર આપ્યો. સ્પોન્ટેનિયસ, પણ ઇટ વોઝ અ સુપર્બ આન્સર કે પછી મને ભગવાન જે સુજાડે એ હું બોલી જઉં છું. એનો મતલબ શું થયો? પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા આપણને સાક્ષાત શ્રીજી મહારાજ ઉત્તર આપી રહ્યા છે. પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સ તો બુદ્ધિશાળી, હા, આ જ ઉત્તરમાંથી એમને બીજો પ્રશ્ન કાઢ્યો કે સ્વામી, તમને તમારા નિર્ણયનો ક્યારે અફસોસ થયો છે કે નહીં? તમે કંઈક માર્ગદર્શન કોઈને આપ્યું હોય, એ માર્ગદર્શન તમે ક્યારે ફેરવ્યું છે કે નહીં? પછી એમને પોતે જ દ્રષ્ટાંત આપ્યું કે કોઈ તમને આવીને પૂછે કે હું નોકરી કરું છું, પણ મારો એક મિત્ર છે અને મને ધંધાની ઓફર કરી. મારો જૂનો મિત્ર છે, વિશ્વાસુ છે, એને ધંધાનો અનુભવ છે અને મને પણ જરા એમ થાય છે કે હવે કંઈક ધંધો કરું, અને મારી પાસે એક ઇન્વેસ્ટમેન્ટ, એક દુકાન પડી છે અને એ દુકાનમાં અમે સ્ટોક લાવી અને ધંધો શરૂ કરી શકીએ. પણ એની માટે એ માર્કેટિંગ કરવા તૈયાર છે, તો દુકાને મારે બેસવું પડે, તો મારે નોકરી છોડવી પડે. તું આ નોકરી છોડીને ધંધો ચાલુ કરું, દુકાને ફૂલ ટાઈમ બેસું? એવું ધારો કે તમને કોઈક પૂછે. આ રેમન્ડ વિલિયમ્સે એક્ઝામ્પલ ઊભો કર્યો. અને તમે એને એમ કહો, ધારો કે તમે એવો ઉત્તર આપો કે હા, નોકરી છોડી દે, ધંધો કર, આશીર્વાદ છે, સારું થશે. અને પછી આમ જતો હોય રૂમની બહાર, આમથી આવે ને આમથી નીકળતો હોય, તો તમે ક્યારેય એને પાછો બોલાયો છે કે અહીંયા આવતો, આપણે શું વાત થઈ? પછી એમ કે સ્વામી આપે કહ્યું ને મને કે મારે નોકરી છોડી દેવાની અને ધંધો કરવાનો. ના ના ના, તું રહેવા દે, એ મારે ખ્યાલચૂકમાં વાત થઈ ગઈ, તારે નોકરી નથી છોડવાની, તું નોકરી ચાલુ રાખ, આપણે ધંધો નથી કરવો. એવું તમે તમારો નિર્ણય બદલ્યો છે? એટલે બે પ્રશ્ન એક સાથે પૂછ્યા કે તમારા કોઈ નિર્ણયનો તમને અફસોસ છે કે આ નિર્ણય મેં જીવનમાં ખોટો લીધો, અથવા તો કોઈ નિર્ણય તમે બદલ્યો છે? જબરદસ્ત પ્રશ્ન છે. આ પ્રશ્ન આપણે બેઠા છે, આપણામાંથી કોઈને ગમે તેને પૂછવામાં આવે તો કે તમારો નિર્ણય ક્યારે તમને અફસોસ થયો છે, બદલ્યો છે? ગઈકાલની એક વાત કરું, આજ સવારની એક વાત કરું, હમણાં સભામાં આવતો તો એક વાત કરું, એવું થઈ જાય આપણે તો. દિવસમાં 4 વાર અફસોસ થાય, પેલું ના કર્યું હોત તો સારું હતું, પેલું ના બોલ્યો હોત તો સારું હતું. એવું દિવસમાં 5, 10, 15 વખત આપણને થઈ જાય. ઘણા તો બિચારા જીવનમાં જે મુખ્ય નિર્ણય લીધો છે ને એમાં જ અફસોસ છે. ખરેખર અફસોસ કે તે દિવસે મંડપ હતો ને શરણાઈઓ વાગતી હતી ને કેમેરો ચાલુ હતો ને જે છાતી કાઢીને હાર પહેરી લીધો, પણ એવો ઘંટ આવી ગયો છે ને ગળામાં. ઘણા બિચારાને એવું છે, એના જ પ્રશ્નો બાપા પાસે આવતા હોય ને તે દિવસ એવી ઉપાધિ વળગી છે ને,
આને કરતા તે દાડે કેફમાં ના આવી ગયો તો બહુ સારું હતું કે હા. એટલે આપણને આપણા નિર્ણયોનો ઘણો અફસોસ પણ છે અને ઘણી વખત આપણને એમ થાય કે આ બદલી પણ નાખીએ. આ ક્વેશ્ચન પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સ જે વ્યક્તિએ 1985ની વખતે વાત કરીએ તો 7 થી 8 લાખ નિર્ણયો હરિભક્તોના જીવનમાં આપ્યા અને સંસ્થાકીય રીતે વહીવટની દ્રષ્ટિએ સંતોના જીવનમાં પણ ઘણા બધા નિર્ણયો આપ્યા અને એ પણ ત્વરિત સ્પોન્ટેનિયસ પ્રશ્ન પૂરો થઈને તરત નિર્ણય આપવાનો એમને પૂછવામાં આવ્યો છે. હજી આ પ્રશ્ન પૂરો થયો અને પ્રમુખ સ્વામી મહારાજ હાથનું લટક્યું કરીને બોલ્યા, સ્વામી કે ક્યારેય નહીં. આ કોણ બોલી શકે? આ વ્યક્તિના માર્ગદર્શનની કિંમત કેવી! જે વ્યક્તિને એમના જીવનમાં ક્યારેય કોઈ નિર્ણય વિશે અફસોસ નથી થયો, કોઈ નિર્ણય મારે બદલવો જોઈએ એવો વિચાર નથી આવ્યો, જે વ્યક્તિએ 20 લાખ નિર્ણયો આપ્યા છે, એ વ્યક્તિ એનું માર્ગદર્શન એની કિંમત કેટલી હોય? જબરજસ્ત કિંમત હોય. અને પ્રૂફ છે. પરમ પૂજ્ય મહંત સ્વામીને એક વખત ઇન્ટરવ્યુમાં હરિસંતોએ પૂછેલું કે સ્વામી તમને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની કઈ ક્રિયા સૌથી વધારે ગમે? ત્યારે પૂજ્ય મહંત સ્વામી કહેલું કે મને પ્રમુખ સ્વામી મહારાજની ચાલ ગમે છે. પૂછ્યું કેમ? તો કે એમની ચાલમાં નિશંકપણું છે, કોઈ શંકા નથી કે મેં જીવનમાં કાંઈ ખોટું કર્યું નથી, મેં કોઈને ખોટી સલાહ નથી આપી, મેં કોઈને દગો નથી દીધો, કોઈને મેં પાછા નથી પાડ્યા, કોઈનું અહિત થાય એવો મેં વિચાર નથી કર્યો, બધા માટે શુભ ભાવના રાખી છે, બધાનું હિત ચિંત્યું છે, બધાનું સારું થાય એમ જ કર્યું છે, મેં કાંઈ ખોટું નથી કર્યું. એ જે કોન્ફિડન્સ, એ જે નિશંકપણું એમની ચાલમાં દેખાય છે, એવું મહંત સ્વામી એક વખત બોલેલા. તો આવા મોટા સદગુરુ સંતોને સ્વામીશ્રીનું આ નિશંકપણું, એનો અનુભવ છે પોતાના હૃદયમાં, ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું. સ્વામીશ્રીને પૂછ્યું કે કયો વિચાર તમને 24 કલાક મનમાં રહ્યા કરે છે? સ્વામીશ્રી કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો ને એ હું તમને કહું. હવે આ તો વધારે અગત્યનું હતું, વધારે ઇન્ટરેસ્ટિંગ હતું. આપણને તો આ કયો વિચાર કાયમ રહે છે ને કયો વિચાર ક્યારેય નથી આવ્યો ને આપણે પકડી નથી શકતા. કારણ કે મહારાજે પ્રથમના 30માં ઘાટના દંશ બેઠાનું વતનાવૃતમાં કહ્યું છે કે દિવસમાં હજારો ઘાટ સંકલ્પો થઈ જાય, એમાંથી 2-4 સ્થૂળ. દીનાનાથ ભટ્ટને કહ્યું તમારા જેવો કોઈક બુદ્ધિશાળી હોય ને, અંતરદ્રષ્ટિ વાળો, શાસ્ત્રનો ભણેલો અને વિદ્વાન, એને પકડ્યામાં આવે 2-4 વિચારો, મને આ વિચાર થયો, બાકી તો ધોધ જતો હોય. સ્વામીશ્રીએ કહ્યું કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારેય આવ્યો નથી. એ વ્યક્તિનું માર્ગદર્શન આપણને મળે છે. કોઈનું પણ અહિત થાય એવો વિચાર જ નથી આવ્યો, એ સંકલ્પ જ નથી થયો. આ સાચા સંત, હૃદયથી સાચા સંત. એટલે આવા એક અનુભવી વ્યક્તિ, આવા એક સદભાવી વ્યક્તિ, જેનું હૃદય શુદ્ધ છે, જેનું હૃદય પવિત્ર છે, એ ઉદ્ભવ સ્થાન છે આ માર્ગદર્શનનો, કે જીવનમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત કરવા માટે શું કરવું. માર્ગદર્શકની કિંમત. મુંબઈ રણજી ટ્રોફી ટીમના એક પ્લેયર છે અમૂલ મઝુમદાર. એક દિવસ વાનખેડે સ્ટેડિયમ ઉપર એક રણજી મેચમાં એમને સેન્ચુરી કરી. જુગાનું જોગ તે દિવસે કોઈ પ્રેઝન્ટેશન સેરેમની હતી એમાં, એટલે સચિન તેંડુલકર ત્યાં ગયેલા. છેલ્લી 15-20 મિનિટની રમત બાકી હતી એટલે પેવેલિયનમાં બેઠા હતા. અમૂલ મઝુમદારે સેન્ચુરી કરી, એ પાછા આવ્યા ત્યારે એમને ખબર પડી કે છેલ્લી 20-25 મિનિટની મારી બેટિંગ સચિને જોઈ, એટલે એમને બહુ આનંદ થયો કે મેં સેન્ચુરી કમ્પ્લીટ કરી એ સચિનની હાજરીમાં, અને સચિને જોઈ. અને સચિન પણ સ્પોર્ટ્સમેન સ્પિરિટથી સામે ચાલીને એમની સાથે હાથ મિલાવ્યો કે બહુ સારી રમત તમે રમ્યા એમ. પછી અમૂલ મઝુમદારે તરત કહ્યું કે સર એની સજેશન્સ, કંઈ માર્ગદર્શન. કારણ કે જાણતા હતા ને કે સામે કોણ વ્યક્તિ છે, કેટલા બધા અનુભવી. સચિન તેંડુલકર 100 સેન્ચુરીઝ કરી. આ પ્રસંગ બન્યો ત્યારે તો એટલી નથી, પણ એમ કે કેટલા એ વખતે વિશ્વ પ્રસિદ્ધ ને અનુભવી તો હતા જ.
6-7 વર્ષ પહેલા સચિન તેંડુલકરે કહ્યું કે બેટની ગ્રીપ ખોટી પકડી છે, સુધારો કરવો પડશે. એટલે સેન્ચુરી કરીને, રણજી ટ્રોફીમાં સેન્ચુરી કરી અને પછી બેટની ગ્રીપ ખોટી છે એમ બોલાય? એમાં સુધારો છે એવું કહેવાય? બેટની ગ્રીપ ખોટી હોય તો બેટ ઉપડે ખરું સરખું અને સ્ટ્રોક વાગે? આ કેવું લાગે આ માર્ગદર્શન? કદાચ એમ કે ફૂટવર્ક બરોબર નથી, ફ્રન્ટ ફૂટ પર બરોબર નથી આવતું, બેક ફૂટ પર બરોબર નથી જતા, સ્ક્વેર કટ બરોબર નથી વાગતી, કંઈક એવું એકાદ આઈટમ કે તો બરોબર છે. આ તો કે ગ્રીપ જ ખોટી છે. લે, અમૂલ મઝુમદાર જાણતા હતા કે આ બોલનાર વ્યક્તિ કોણ છે, એનો અનુભવ શું છે, અને જાણતા હતા સચિનનું બેકગ્રાઉન્ડ કે ટોટલી નોન કોન્ટ્રોવર્શિયલ, ક્યારેય કોઈ વિવાદમાં એ આવ્યા નથી. કદાચ 10-15 એવા પ્રસંગો હશે કે અમ્પાયર એમને ખોટ આઉટ આપ્યો હોય તો તરત નીચી દ્રષ્ટિ રાખી ફરીને નીકળી જવાનું, અમ્પાયરની સામે જોવાનું પણ નહીં. જબરજસ્ત ક્રેડિટ છે એમની. એ જાણતા હતા કે આ વ્યક્તિનો અનુભવ અને એ હૃદયથી રિયલ સ્પોર્ટ્સમેન છે. એટલે એમને કહ્યું કે શું, એટલે સચિન તેંડુલકર એમની જે રાઈટ હેન્ડ, જે નીચેથી પહેલો હેન્ડ પકડતા હતા હેન્ડલનો, એમાં એમનો થંબ છે એની પોઝિશન લગભગ 30 ડિગ્રી ફેરવાઈ દીધી કે હવે આમ બેટ પકડવાનું. હવે ગ્રીપ બદલાય એટલે બેટ્સમેનને શું થાય? બહુ તકલીફ પડે. હા, બહુ તકલીફ પડે. તમે બૂટ અને ચંપલ પહેરીને ચાલતા હો પણ ચાકડી પહેરીને ચાલવાનો પ્રયત્ન કરજો 10 ડગલા, હા, એ બહુ અઘરું પડે. એ ચાકડી આમ જતી રહે ને પગ આમ જાય. ગ્રીપ બદલાય ને, ગ્રીપ બહુ અઘરી પડે. ફેલ ગયા આખી સિઝનમાં, ખૂબ નેટ પ્રેક્ટિસ કરી, બીજી સિઝનમાં પણ ફેલ ગયા, પણ એમને ગ્રીપ સચિને કહ્યું હતું એ પ્રમાણે જ રાખી કે આ માર્ગદર્શન જે છે ને એ ભવિષ્યમાં મને લાભદાયી તો છે જ. અને ગયા વર્ષની સિઝન બહુ સારી ગઈ, આ વર્ષની સિઝન બહુ સારી ગઈ. એમને પત્રકારે પૂછ્યું કે તમારી બેટિંગ ઇમ્પ્રૂવ થઈ એવું લાગે છે? તો કે હા, મને પોતાને એમ લાગે છે કે મારી બેટિંગ 10 ગણી ઇમ્પ્રૂવ થઈ ગઈ. સચિન તેંડુલકરે મારી ગ્રીપ બદલાવી પછી મારી બેટિંગ 10 ગણી ઇમ્પ્રૂવ થઈ ગઈ. જો માર્ગદર્શનની કિંમત છે, આવા અનુભવી વ્યક્તિના માર્ગદર્શનની દરેક ક્ષેત્રમાં કિંમત છે. એટલે તો મોટી મોટી કંપનીઝ કન્સલ્ટન્સી પાસે જાય છે અને કન્સલ્ટન્સી એક નાનો વિચાર આપવાના, એક નાની દિશા સુજાડવાના લાખો રૂપિયા, કરોડો રૂપિયા ચાર્જ કરે છે. સારામાં સારા રમતવીરો હોય છે, કોચ નથી હોતા, અને હરખું રમે નહીં તો ડિરેક્ટર નથી નીમવા પડતા. ગોઠવવું પડે છે બધું, માર્ગદર્શક ને કોચ ને ડિરેક્ટર ને બધું ગોઠવવું પડે. એમ કંપનીમાં પણ એવું હોય છે. તો એ કન્સલ્ટન્સીની કિંમત છે. તો પ્રમુખ સ્વામી મહારાજની આ સ્પિરિચ્યુઅલ કન્સલ્ટન્સી છે, આધ્યાત્મિક માર્ગદર્શન છે, એની જબરજસ્ત કિંમત છે. આજે 93 વર્ષની એમની ઉંમર, કદાચ એમ સમજીએ કે 4-5 વર્ષના સમજણા થયા ત્યારથી પૂજા કરે છે, તો જન્મજાત સત્સંગી હતા પ્રમુખ સ્વામી મહારાજ. તો આજે 90-92 વર્ષથી પૂજા કરે છે. 90-92 વર્ષથી ભગવાનના દર્શન, કથા, કીર્તન એમને સાંભળ્યા છે. આ એમનો આધ્યાત્મિક આલોકનો અનુભવ એ પણ કેટલો બધો જબરજસ્ત કહેવાય. હવે એમનું કાર્ય તમે જુઓ, કાર્યની દ્રષ્ટિએ એમનો અનુભવ કેટલો. તો આજે આખી આ BAPS સંસ્થા 1971માં એ ગાદી સ્થાને આવ્યા, ગુરુપદે આવ્યા, ત્યારે ખૂબ નાની આ સંસ્થા હતી અત્યારની દ્રષ્ટિએ, અને અત્યારે આ સંસ્થાને વિશ્વવ્યાપી કરી યુનાઇટેડ નેશન્સના સોશિયો ઇકોનોમિક કાઉન્સિલમાં પરમનન્ટ સીટ એક કોઈ પણ NGO માટે ક્રેડિટ છે, ત્યાં સુધી સંસ્થાને પહોંચાડી દીધી. વન મેન શો, વન મેન આર્મી, એકલે હાથે, જબરજસ્ત પ્રચંડ પુરુષાર્થથી, ભગવાનમાં શ્રદ્ધાથી. એટલે એમને જે પહેલા 2 મુદ્દા કયા છે એ વાત એમના જીવનમાં છે કે એમણે આ સંસ્થાને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી. 1100 થી પણ વધારે મંદિરો બાંધ્યા, 930 સંતો બનાવ્યા, એમાં 350 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે.
100થી વધારે સંતો બોર્ન બ્રિટિશ સિટીઝન અને બોર્ન અમેરિકન સિટીઝન છે. આ કોઈ સામાન્ય વાત નથી. તમારા 2 સંતાનોને પણ ઉછેરીને મોટા કરો અને એને લાઈન પર ચડાવો અને એને સેટલ કરો સમાજમાં, એમાં તમે અડધા ભ્રમરૂપ થઈ જાઓ છો કે નહીં? અને તમારા ઘણા બૌદ્ધની ઉંમર લાગે છે એવી કે તમારા સંતાનો અત્યારે 8, 10, 12, 15 વર્ષના હશે, એવા ઘણા બધા હરિભક્તો દેખાય છે તે તમે અત્યારે ભ્રમરૂપ થવાના પ્રોસેસમાં છો. પછી પ્રમુખ સ્વામીએ તો અડધું જ કામ બાકી રહે. હા, પેલા 2 જણા ભેગા થઈને તમને ભ્રમરૂપ અડધા જ કરી જ નાખે. હજી નાના છે એટલે ઓછું, હજી એને ટીનેજમાં આવવા દો, હજી એને 17, 18, 19 વર્ષની ઉંમર થવા દો. ઊંઘ ઉડાડી દેશે. એકાદ પ્રસંગ એવો ઊભો કરશે ને તે પતિ પત્ની 2 જણા રધી રાતના ઊંઘ ઉડી જશે. શું કરવું હવે આનું? અને એમે અત્યારે દિવસમાં 2-3 વખત તો બોલતા હોય, આના કરતા તો તું ના હોત તો સારો હતો, એમ કઈ તાલી નથી પાડતા. પ્રમુખ સ્વામીને એવું થયું નથી. 930 સંતોમાંથી 930 જણા અમે એના દીકરા જ કહેવાઈએ, એમના સંતાનો જ છીએ. જેટલી તમારા સંતાનોની તમારી જવાબદારી છે ને એટલી જ અમારી જવાબદારી પ્રમુખ સ્વામી મહારાજની છે. ખાધે પીધે ઉઠે બેસે હરે ફરે બધી જ એમની જવાબદારી. તે આપણને 2 ઉછેરતા તકલીફ પડે છે, ત્યાં 930 ને કેમ ઉછેરતા હશે? અને એ 2 દીકરા તો તમારું જ લોહી, તમારો જ ઉછેર, તમારું જ ભણતર ને તમારો જ સહવાસ. અમારા 930 માંથી કોઈને પ્રમુખ સ્વામી સાથે લોહીનો સંબંધ નહીં. કંઈ કોઈને પ્રમુખ સ્વામી મહારાજે ઉછેરીને મોટા નથી કર્યા. તોય બધાને એક નીતિ નિયમમાં રાખવા એ વ્યક્તિને લૌકિક આવડત અને આધ્યાત્મિક સૂઝ એ કઈ કક્ષાની હશે કે આવી 1000 સમર્પિત વ્યક્તિને પૂર્ણ સંતોષ સાથે એક જીવન આપવું? આ બહુ જ મોટી વાત છે. આની ઉપર એક જુદી પારણ થાય એવું છે કે 1000 સમર્પિત વ્યક્તિ તમારી પાસે હોય, એ બધાને પૂર્ણ સંતોષ સાથે જીવન જીવાડવું. અને શાસ્ત્રોમાં વાત લખેલી છે કે સેન્ટ કેન લવ લાઈક 1000 મધર્સ. એક સંત છે, સાચા સંતે 1000 માતાનો પ્રેમ આપી શકે. એનો અનુભવ અમને 930 સંતોને છે. એ જે સંતોષ સાથે જીવન જીવાડવું એ બહુ જ મોટી વાત છે. એ સહેલી વાત નથી. 2 સંતાનોને પણ સંતોષ રહી જાય કે પપ્પા મોટાનું બહુ રાખે છે, મોટાને નાનાનું બહુ રાખે છે. એવું થતું હોય છે. ઘણી વખત બોલતા નથી, બોલી જાય છે છોકરાઓ. તો કઈ રીતે રાખી શકતા હશે? 2 છે. બુદ્ધિમત્તા પણ એમની એટલી છે, હૃદયની ભાવના પણ એવી પવિત્ર છે. એને લઈને અને પૂર્ણ આધ્યાત્મિક હોય તો જ આવી 1000 સમર્પિત વ્યક્તિઓ, ત્યાગીઓને પૂર્ણ સંતોષથી પોતાની સાથે રાખી શકે. મહારાજે પણ મધ્ય 47માં લખ્યું છે કે 2-4 સાધુ ક્યારે તમારી પાસે રહે? જ્યારે એને સારી રીતે રાખતા આવડે ત્યારે. તો આ તો 930 રહે છે. આ સહેલી વાત નથી. તમે ઘરે જઈને શાંતિથી વિચારજો. આ બહુ જ અઘરી વાત છે. એક દિવસ છે ને એક છોકરાએ મને, એક યંગસ્ટર હતો અને ત્યાં હી વોઝ ડુઈંગ હિઝ MBA 2nd વર્ષમાં, બહુ ઇન્ટેલિજન્ટ હતો અને UPSCની તૈયારી કરતો હતો, IAS બનવાનો હતો. આપણા એક સત્સંગી મિત્રને લઈને આવ્યા કોલેજમાં. એ લોકો ક્લાસમાં બેચમાં સાથે હતા. પછી અમે થોડી 10-15 મિનિટ બેઠા. પછી એને કહ્યું કે સ્વામી, ઇટ્સ નાઇસ ટુ બીકમ પ્રમુખ સ્વામી. પ્રમુખ સ્વામી થવાની મજા આવે. હા, એટલે મેં કહ્યું કેમ? વાય? તો કે મજા જ આવે ને યાર. સવારના પોરથી ઉઠીને લોકો તમારા નામની જય બોલાવે, સાંભળવાની મજા ના આવે? યસ, બરોબર છે. પછી કે તમારે પછી તમે સ્ટેજ ઉપર જાઓ ત્યારે 1000, 2000, 5000 માણસ બેઠા હોય, એ તમને આમ જોયા કરે. તમે આમ ખાલી હાથ ઊંચો કરો ને લોકો તાલીઓ પાડે. સ્ટેટસ તો જોરદાર, મજા આવે. પછી મર્સિડીઝમાં ફરવાનું, ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરવાનું. પ્રમુખ સ્વામી થવા મજા આવે. એટલે કોઈ આમ એક્ઝેક્ટલી તારે શું કેવું? એ કે મને પ્રમુખ સ્વામી મહારાજની જગ્યા તમે મૂકો તો આઈ કેન ઓલ્સો મેનેજ ધ શો. હું પણ શો મેનેજ કરી શકું. એમાં શું મોટી વસ્તુ છે કે ઇટ્સ સિમ્પલ મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન. યુ આર ટોકિંગ ધીસ, તું આ વાત કરે છે. એનો ઉત્તર છે ને, હું તને એક નાનો પ્રયોગ આપું. તું એક નાનો એક્સપેરિમેન્ટ કર, પછી આપણે વાત કરશું. અત્યારેની ચર્ચા નથી કરવી. તો કે શું? મેં કહું તું ઘરે નવરો બેઠો ને કાલે, ત્યારે આ હાથ 500 વખત ખાલી આમ કરજે, આમ 500 times, not more. સિમ્પલ એક્સપેરિમેન્ટ. તો કે એમાં શું થઈ જવાનું છે? મેં કહું તું કરજે ને, પછી આપણે કાલે વાત કરશું.
બીજે દિવસેનો 10:30 વાગે મેસેજ આવ્યો કે કેન આઈ ટોક? મેં કહ્યું યસ. પછી એનો ફોન આવ્યો. મને કે યાર પેલું મેં 350 વખત કર્યું. મેં કહું આપણે 500ની વાત હતી ને. ના કે પછી તો આ બધું શોલ્ડરને થોડું દુખવા માંડ્યું. હું તારી એજ કેટલી છે? તો કે સ્વામી આઈ એમ 19, 19 વર્ષની છે. હું પ્રમુખ સાહેબની કેટલી છે? મને કે કેટલી છે? મેં કહું 85, એટલે 7-8 વર્ષ પહેલાની વાત છે. મેં કહું 85. મેં કહું 19ને કેટલા ગુણ્યા કરીએ ત્યારે 85 થાય? તો કે 5. મેં કહું તારાથી 5 ગણી ઉંમરની મોટી છે, બરાબર? પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે પણ એટલે 85 વર્ષની ઉંમરે 2005ની સાલમાં ફૂલ ફ્લેજેડ મુલાકાત આપતા હતા. 2 ટાઈમ, બપોરની કેન્સલ થઈ, સવારની ને રાતની આપતા હતા. દિવસમાં એ બંને આ જમણો હાથ છે એ 500થી વધારે વાર આમ માથે મૂકી નામ લે છે, ખભે મૂકી નામ લે છે, આમ આશીર્વાદ આપે છે. એટ ધ એજ ઓફ 85 રોજ 500 વખત કરે છે. અને તે 19 વર્ષની ઉંમરે પહેલી વખત 350 કરીને થાકી ગયો. એ કે સ્વામી મારે તો પછી બીજા હાથે છે ને થોડું મેં મસાજ કર્યું. મેં કહું મેં તમને આ એક પ્રયોગ આપ્યો પ્રમુખ સ્વામીના જીવનનો, આવા 1000 પ્રયોગ છે. મને કે વોટ? મેં કહું યસ. મને કે તો પ્રમુખ સ્વામી ના થવાય. મેં કહું પ્રમુખ સ્વામી ના થવાય, એમના દર્શન કરાય, દંડવત કરાય અને કેમ કરાય, બાકી દોઢા પણ કરાય નહીં. એ થવાય જ નહીં, એ સંકલ્પ જ ના કરાય. અનાદિ સિદ્ધ ગુણાતીત હોય ને એનાથી જ આ બધી વાત શક્ય છે. બાકી બીજાથી કોઈ આ વાત શક્ય જ નથી, ઇમ્પોસિબલ છે. એટલે એ જીવન જુદી કક્ષાનું છે, એની હાઈટ એ જુદી છે. જેમ આપણને સૂર્ય સામાન્ય દેખાય કે ભાઈ છે સૂર્ય કારણ કે રોજિંદો ઉગે છે ને, પણ એની જે હાઈટ છે, એનો જે પાવર છે, અહીંથી એનું જે ડિસ્ટન્સ છે, એની જે એનર્જી છે, એનો આપણને અંદાજ પણ નથી. સૂર્ય અહીંથી 9 કરોડ માઇલ દૂર છે. ઇમેજિન, 9 કરોડ માઇલ. અહીંથી અમેરિકા 10,000 માઇલ છે ને, 18 કલાક થાય છે નોન સ્ટોપ ફ્લાઇટ. અમદાવાદથી જે લગવાડિયા કે જોન એફ કેનેડી એરપોર્ટ ઉપર 18 કલાક થાય 10,000 માઇલમાં. તો 9 કરોડ માઇલ અહીંથી દૂર છે. અને પૃથ્વી કરતા 13 લાખ ગણો મોટો છે. કેટલો? ખબર પડે ને? 13 પછી કેટલા મીંડા? 13 લાખ ગણો પૃથ્વી કરતા મોટો છે. ઇમેજિન, અત્યારે અમે વડોદરાથી નીકળીને અહીંયા આવ્યા 3.25 કલાક થયા. કિલોમીટર તો 100-200 જેટલો હશે, 250 કેટલું હશે? 250 કિલોમીટરમાં 4 કલાક થયા. આ 13 લાખ ઘણો મોટો છે પૃથ્વી કરતા. અને હમણાં નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એસોસિએશન નાસા અમેરિકાએ સંશોધન કર્યું કે સૂર્ય કેટલી એનર્જી થ્રો કરે છે યુનિવર્સમાં, બ્રહ્માંડમાં નહીં, હા, યુનિવર્સમાં આખામાં કેટલી ફેંકે છે. તો પૃથ્વી ઉપર એક માણસ હતો જ્યારે લાખો વર્ષ પહેલા, અને આજે 7 અબજની વસ્તી છે. તો જ્યારે એક માણસ હતો અને આજે 7 અબજની વસ્તી છે, અને જેટલી એનર્જીનો ઉપયોગ આપણે કર્યો છે, અત્યારે પેટ્રોલ ડીઝલ કાઇનેટિક એનર્જીનો ઉપયોગ કરીએ છીએ, ગેસનો કુકિંગ ગેસ એનો ઉપયોગ કરીએ છીએ, જેટલી કઈ એનર્જીનો આપણે ઉપયોગ કર્યો છે ને, એટલી એનર્જી સૂર્ય 1 સેકન્ડમાં પૃથ્વી ઉપર ફેંકે છે યુનિવર્સમાં. એવરી સેકન્ડ આખી પૃથ્વીમાં બધા લાઇટ, પંખા ને એસી ને હીટર ને જનરેટર બધું જ ચાલે ને આખી પૃથ્વી ઉપર, એટલું એનર્જી સૂર્ય સેકન્ડના 1000મા ભાગમાં ફેંકે છે. અબજો વર્ષથી કેટલી તાકાત હશે, પણ આપણને એનો અંદાજ નથી. એ આપણો સૂર્ય એને આમ ટેબ્લેટની જેમ ગળી જાય ને એવા બીજા સૂર્ય છે, એવું નાસાએ શોધ્યું. તમે આમ તાવ આવ્યો હોય નાની ટેબ્લેટ આપણે લઈએ તો આપણી બોડીની સાઈઝ પ્રમાણે ટેબ્લેટ કેવડી કહેવાય? આપણા વેઢાના અડધા ભાગમાં આવે છે ને ટેબ્લેટ, અને આપણે આમ ગળી જઈએ તો આમ જતી રહે તો આપણા પેટમાં ખોઈ જાય છે ને ક્યાં ખબર શોધીએ જડે. તો આ પૃથ્વી કરતા 13 લાખ ગણો મોટો સૂર્ય એને આમ ટેબ્લેટની જેમ ગળી જાય ને એવા સૂર્ય પાછા છે બીજા સોલાર સિસ્ટમમાં. કેવડું તંત્ર! પણ આપણને એ ખ્યાલ નથી, સમજણ નથી,
અને કદાચ અત્યારે મેં કહ્યું એમાં થોડો ખ્યાલ આવ્યો હોય તો પણ એનો અંદાજ તો આવે જ નહીં આપણને. એનો અંદાજ આવવો અઘરો છે, બહુ ડિફિકલ્ટ છે એનો અંદાજ આવવો. આપણે બધા કમાઈએ છીએ, પૈસાનું ઉપાર્જન કરીએ છીએ. કોકને 5,000 પગાર હોય, કોકને 15,000 હોય, કોકને 25,000, 50,000, લાખ. તમારામાંથી કોઈ 1 કરોડથી વધારે પગાર સાંભળ્યો હોય એવા છે કોઈ વ્યક્તિ કે કોઈને વર્ષે 1 કરોડથી હોય એન્યુઅલ પેકેજ? હા, આંગળી ઊંચી કરો. તમારો છે એમ નથી કરતો, તમે ખાલી સાંભળ્યું હોય મોર દેન 1 કરોડ. જો કોઈ દેખાતા નથી. અમે એક વ્યક્તિને મળેલા, એક જ વ્યક્તિ છે ભારતમાં કે MBA, CA અને CS ત્રણેયમાં ગોલ્ડ મેડલ છે, અને એક અમેરિકન કંપનીના સાઉથ ઇસ્ટ એશિયા હેડ હતા. 2009માં એનો પગાર વર્ષે 8 કરોડ રૂપિયા હતો, એટલે કે મહિને 75 લાખ, એટલે કે રોજનો 2.5 લાખ. બેઠું આમ ભેગા જ હતા અને અમારો સારો પરિચય છે, અમે વાતોય કરીએ છીએ. અત્યારે એનો પગાર 16 કરોડ છે પર એનમ, એટલે રોજનો 5 લાખ રૂપિયાનો પગાર છે. જાગ્રત અવસ્થામાં બોલું છું. હા, તમને એમ થાય કે ઠંડુ બંડુ એસી ચાલે છે, ટાઢા પોરની ચાલે છે, એવું નથી. રોજનો 5 લાખનો પગાર. ચક્કર આવી જાય એવું છે કે નહીં? એને ટેબ્લેટની જેમ ગળી જાય ને એવા એક્ઝિક્યુટિવ્સ પૃથ્વી ઉપર છે. તમારામાંથી જેને ઇન્ટરનેટ સર્ફિંગ હોય ને એ ગૂગલ પર જઈને લેરી એલિસન એ નામ નાખજો. લેરી એલિસન ઓરેકલ કંપનીના CEO છે, માલિક નથી, હા, કર્મચારી છે. પણ કર્મચારી નંબર 1, CEO એટલે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. રોજિંદો વહીવટ વ્યવહાર આખા કંપનીનો એ સંભાળે. ઓરેકલ જે સોફ્ટવેર બનાવે છે ને એ કંપનીના CEO છે લેરી એલિસન. એનું નામ તમે નાખજો ગૂગલમાં જઈને, એટલે એનું પેજ આવશે તમને કે વ્યક્તિ કોણ છે. અને એમાં ઘણા બધા પરિચયમાં એક વાત એવી છે કે એનો પગાર કેટલો છે. એ પગાર વાંચજો, જમીન ઉપર બેસીને વાંચજો, એટલે શું પેલું ચક્કર આવે ને તો પડાય નહીં. બેઠા બેઠા કોમ્પ્યુટર ઓપરેટ કરજો, ઉભા ઉભા પર ચક્કર આવે ને તો પડાય એવું છે. છેલ્લા ઘણા વર્ષોથી ઓન એન એવરેજ હિઝ એન્યુઅલ પે ઇઝ $300 million. 300 મિલિયન, 30 કરોડ ડોલર થયું. 1 મિલિયન એટલે 6 કરોડ. 1800 કરોડનો એનો વાર્ષિક પગાર છે, રોજનો 6 કરોડ. સ્તબ્ધ થઈ ગયા જો બધા. રોજનો 6 કરોડનો પગાર, સાંજે 6 વાગે એટલે 6 કરોડ. ખબર પડી? એ તમે જોજો ગૂગલ પર. અને પછી લિસ્ટ ઓફ એક્ઝિક્યુટિવ્સ, $100 million. મોટોરોલા કંપનીનો CEO છે, $150 million. 1500 કરોડનો પગાર વર્ષે, 1200 કરોડનો પગાર, 1400 કરોડનો પગારના લિસ્ટ એક્ઝિક્યુટિવ્સના છે. સમજો, એ માલિક નથી. શું છે? નોકર જ છે, કર્મચારી. તો માલિકનો તો અંદાજ જ ક્યાં કાઢવાનો? ક્યાં અંદાજ નીકળે એમ છે? આ વાત માનવામાં આવતી નથી પણ છે હકીકત. તો 2 વાત આપણે થઈ. સૂર્યની વાત આપણને માનવામાં આવે એવી નથી પણ છે હકીકત. લેરી એલિસનની વાત માનવામાં આવતી નથી પણ છે હકીકત. મુકેશ અંબાણી છે ને, એની પર મિનિટ વર્થ 12 લાખ રૂપિયા વધે છે. કેશ નહીં, કેશ, એસેટ્સ, બ્રાન્ડ વેલ્યુ, વર્થ, વેલ્યુએશન, આ બધું ભેગું કરો એટલે એની ટોટલ વર્થ 12 લાખ રૂપિયા પર મિનિટ. 24 કલાકનું સર્કલ છે. એ રાત્રે 12 થી 6 કલાક સુઈ જાય ને તો એ સવારે 50 કરોડ વધી ગયા હોય. આપણે અહીંયા વાત કરી 1 મિનિટ થઈ, 12 લાખ રૂપિયા વધી ગયા. પારાયણનો ખર્ચો પૂરો. ધેટ ઇઝ પાવર. હવે આ વાત આપણને માનવામાં આવે પણ હકીકત છે. એ રાત્રે સુવા જઈને કોઈ કેમ કે સાહેબ આપણે વોલ સ્ટ્રીટ ઉપર શેર થોડો ગગડ્યો છે અને 500 કરોડની ખોટ ગઈ છે, પડખું ભરીને સુઈ જાય. કાલ સવારે 11 વાગે ઘા માર લે 1000 કરોડનો. એમાં શું મોટી વસ્તુ છે? એને 500 કરોડ જાય કોઈ ફેર ના પડે. અને આપણે સુવા જઈએ અને આપણો ભાઈ કે પપ્પા એમ કે પેલી ખિસ્સામાં 50 ની નોટ ક્યાં ગઈ? હે, શું થયું? કે
ખિસ્સામાં 50 રૂપિયા તો ગયા ગયા હે ક્યાં ગયા કે ઊભો થઈને ખાટલામાંથી કૂદકો મારે સીધો પેન્ટમાં જોવા ખિસ્સામાં આરાયણ કે બીજા ખિસ્સામાં હતા. આપણે 50માં ઊંઘ ઉડી જાય અને 500 કરોડમાં પણ ઊંઘ ઉડે નહીં. કારણ કે મુકેશ અંબાણીને રોજની રમત 5000 કરોડની છે. 5000 કરોડ આમથી આમ એને રોજ મુવમેન્ટ ચાલતી હોય એટલે 500 કરોડના રાત્રે 12 વાગે સમાચાર આપે તો પ્રેમથી ઊંઘે ને કોઈ ફેર ના પડે. એટલે આપણને આ કક્ષાનો અનુભવ નથી. છે હકીકત, પણ અંદાજમાં હજી યથાર્થ બેસતું નથી. કેમ? આપણી એ કક્ષા નથી. એટલે એમ પ્રમુખ સ્વામી મહારાજને જે અનુભવ છે, પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં જે જ્ઞાનામૃત છે એનો અંદાજ આપણને નથી. ને કદાચ થોડો ઘણો અંદાજ આવી બધી વાતો પરથી કે એમના પવિત્ર જીવન પુસ્તકમાંથી વાંચ્યું હોય કે એમના દર્શન માત્રથી થોડો થાય છે, પણ યથાર્થ તો થતો નથી. આમ માનીએ છીએ આપણે ગુરુ હરિ છે એટલે માનીએ છીએ, 100% આપણને પ્રતીતિ છે, પણ આમ જે જીવમાં વાત બેસવી છે તો બ્રહ્મરૂપ ના થઈ જઈએ. પણ આ સૂર્યની કે લેરી એલિસનની કે મુકેશ અંબાણીની આપણે વાતો થઈ, આવી તો બધી હજારો વાતો છે. આમ માનવામાં જ ના, યુ કાન્ટ બિલીવ, પણ ઇટ ઇઝ અ ફેક્ટ. સેમ એવી જ રીતે પ્રમુખ સ્વામી મહારાજની આ બધી વાતો સમટાઈમ્સ યુ કાન્ટ બિલીવ, આપણે માની ન શકીએ, પણ છે હકીકત. એ વાત નક્કર સત્ય છે. એટલે એમનો અનુભવ છે, એમના અનુભવથી અને એમના જ્ઞાનથી કેવા કાર્યો